વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ક્લાસ 11નું ચેપ્ટર નંબર 13 જેનું નામ છે હાઇડ્રોકાર્બન એની શરૂઆત કરીશું. તો ચલો પહેલાં તો હાઇડ્રોકાર્બન સંયોજનો આપણે કહીશું કોને? તો ધ્યાન આપો કે એવા સંયોજનો કે જે માત્ર હાઇડ્રોજન અને કાર્બનના જ બનેલા હોય. યસ, એવા સંયોજનોને આપણે કહીશું હાઇડ્રોકાર્બન સંયોજનો. બરાબર? તો આપણે કહીશું એવા કાર્બનિક સંયોજનો કે જે માત્ર શાના બનેલા છે? હાઇડ્રોજન અને કાર્બનના. યસ, એવા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહીશું. અને આવા સંયોજનોમાં 4 પ્રકારના સંયોજનોનો સમાવેશ કરવામાં આવે છે. એક છે આલ્કેન સંયોજનો, બરાબર, બીજું છે આલ્કીન સંયોજનો, ત્રીજું છે આલ્કાઇન સંયોજનો અને ચોથું છે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો. તો આવા 4 સંયોજનોનો સમાવેશ કરવામાં આવે છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં. તો હાઇડ્રોકાર્બન સંયોજન એને કહીશું જે માત્ર હાઇડ્રોજન અને કાર્બનના જ બનેલા હોય. એવા કાર્બનિક સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. અને એના અંદર 4 સંયોજનોનો સમાવેશ કરવામાં આવે છે. એક આલ્કેન, બીજું આલ્કીન, ત્રીજું આલ્કાઇન અને ચોથું એરોમેટિક હાઇડ્રોકાર્બન. ચલો હવે આપણે 1 બાય 1 આ સંયોજનો ઉપર ડિસ્કસ કરીશું. બરાબર? એના પહેલાં હું તમને બતાવી દઉં કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જેટલી પણ પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર, આ પ્રક્રિયાઓ 4 પ્રકારની જ હોય છે. બરાબર? આ 4 પ્રકાર સિવાય બીજી કોઈ પ્રક્રિયા તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોવા નહીં મળે. તો ધ્યાન આપજો, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં, બરાબર, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો ધ્યાન આપજો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં 4 પ્રકારની પ્રક્રિયાઓ તમને જોવા મળશે. બરાબર? તો એક તમને જોવા મળશે વિસ્થાપન પ્રક્રિયા, બીજી તમને જોવા મળશે યોગશીલ પ્રક્રિયા, ત્રીજી તમને જોવા મળશે વિલોપન પ્રક્રિયા, બરાબર, અને ચોથી તમને જોવા મળશે પુનઃવિન્યાસ પ્રક્રિયા. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને આ 4 પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળશે. હવે વિસ્થાપન કોને કહેવાય, યોગશીલ કોને કહેવાય, વિલોપન કોને કહેવાય, પુનઃવિન્યાસ કોને કહેવાય? તો ધ્યાન આપજો, આ મારી પાસે એક સંયોજન છે. સપોઝ આ રીતના મારી પાસે એક સંયોજન છે. દાખલા તરીકે હું આને OH- સાથે પ્રક્રિયા કરાવું છું. બરાબર? હવે આમાંથી અહીંયાથી Cl નીકળી જશે અને સપોઝ OH- આવી ગયો અંદર એની જગ્યાએ, તો એવી પ્રક્રિયાને આપણે કહીશું વિસ્થાપન પ્રક્રિયા. શું કહી દઈશું? વિસ્થાપન પ્રક્રિયા. સમજી ગયા? સપોઝ કોઈ પ્રક્રિયા દરમિયાન Cl નીકળ્યો, OH- આવી ગયો અંદર, તો આવી પ્રક્રિયાઓને આપણે શું કહી દઈશું? વિસ્થાપન પ્રક્રિયા. હવે ધ્યાન આપો, આ એટેક કરનાર કેવો છે? જો એટેક કરનાર નેગેટિવ ચાર્જ હોય, એટેક કરનાર સ્પીસીઝ પાસે નેગેટિવ ચાર્જ હોય, એનો મતલબ કે નેગેટિવ ચાર્જને કહેવાય કેન્દ્ર અનુરાગી. જો એટેક કરનાર કેન્દ્ર અનુરાગી હોય તો આવી વિસ્થાપન પ્રક્રિયાને આપણે કહીશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શું કહી દઈશું? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટેક કરનાર જો કેન્દ્ર અનુરાગી હોય તો આવી પ્રક્રિયાને આપણે કહીશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, બરાબર? યસ, ધ્યાન આપજો. અને સપોઝ એટેક કરનાર NO2+ હોય, આવો, જેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. જે પોઝિટિવ ચાર્જવાળા સ્પીસીઝ હોય ને એમને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. તો જો એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો આપણે એવી પ્રક્રિયાને નામ આપીશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શું નામ આપીશું? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ધ્યાન આપજો. અને સપોઝ એટેક કરનાર આ રીતના, સપોઝ એટેક કરનાર અહીંયા આપણી પાસે Cl મુક્ત મૂલક છે, આના પર એટેક કરનાર, આપણા પ્રક્રિયક પર એટેક કરનાર સપોઝ Cl મુક્ત મૂલક છે, અહીંયાથી H હટાવે છે ને Cl દાખલા તરીકે અંદર આવે છે, હે ને? તો જો એટેક કરનાર જો મુક્ત મૂલક હોય તો આપણે એવી પ્રક્રિયાઓને શું નામ આપી દઈશું? મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા. તો એટેકિંગ રિએજન્ટ કેવો છે એના આધારે આપણે વિસ્થાપન પ્રક્રિયાઓને પણ 4 પ્રકારે આપણે વર્ગીકરણ કરી શકીએ. એક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જો એટેક કરનાર કેન્દ્ર અનુરાગી હોય. એટેકિંગ રિએજન્ટ જો ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને એટેકિંગ રિએજન્ટ જો મુક્ત મૂલક હોય તેને કહેવાય મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા. ચલો, હવે યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? યોગશીલ એટલે અંદર એડ થવું. તો ધ્યાન આપજો, સપોઝ કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયાથી પાય બોન્ડ તૂટે છે, બરાબર, અને
આ કાર્બન ઉપર સપોઝ H દાખલ થયો, આ કાર્બન ઉપર Cl દાખલ થયો અને આવી કોઈ પ્રક્રિયા થઈ, એક પાય બંધ તૂટ્યો અને બે નવા સિગ્મા બોન્ડ બની ગયા અને અહીંયાથી ને અહીંયા આપણે કહીશું કે સપોઝ કોઈ પરમાણુ જોડી ગયા, તો આવી પ્રક્રિયાને કહીશું યોગ થયો, માટે યોગશીલ પ્રક્રિયા. હવે આ એટેક કરનાર, આના અંદર જોડાવનાર, અહીંયા એક સ્પીસીસ જોડાયો હતો, અહીંયા એક સ્પીસીસ જોડાયો હતો, તો આ જોડાવનાર જે છે બરાબર, એમાં પહેલો કોણ જોડાયો છે, પહેલો કોણે અટેક કરેલું છે. જો કેન્દ્ર અનુરાગી અટેક કરેલું હોય તો આપણે એને કહીશું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. શું કહી દઈશું? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બરાબર, યસ. અને સપોઝ પહેલો એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી હોય, આ પાયબંધ તૂટ્યો, અહીંયા બે સ્પીસીસ જોડાયા, એમાં પહેલો જોડાવનાર, પહેલો એટેક કરનાર સપોઝ ઇલેક્ટ્રોન અનુરાગી છે, તો એવી યોગશીલ પ્રક્રિયાને આપણે શું નામ આપી દઈશું? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બરાબર. અને સપોઝ પહેલું એટેક કરનાર મુક્ત મૂલક હોય, તેને આપણે કહીશું મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા. મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા. તો આ રીતના યોગશીલ પ્રક્રિયાને પણ આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. ચલો, વિલોપન પ્રક્રિયા કોને કહીશું? ધ્યાન આપજો. વિલોપન એટલે સપોઝ આમાંથી અહીંયાથી Cl ગયો, બરાબર, આ સિગ્મા બોન્ડ તૂટ્યો અને Cl અહીંયાથી બહાર નીકળી ગયો, અહીંયાથી આ સિગ્મા બોન્ડ તૂટ્યો અને H બહાર નીકળી ગયો, બરાબર, અને આ બે કાર્બન વચ્ચે સપોઝ પાય બોન્ડ બની ગયો આ રીતના, તો અહીંયાથી Cl બહાર નીકળ્યો, અહીંયાથી H બહાર નીકળ્યો, એટલે બે સિગ્મા બોન્ડ તૂટી ગયા અને નવો એક પાય બોન્ડ ફોર્મ થઈ ગયો. યસ, તો આપણે કહીશું H અને Cl એટલે કે આખું HCl અણુ બહાર નીકળી ગયો. યસ, આવી પ્રક્રિયાઓને કહેવાય વિલોપન પ્રક્રિયા. બરાબર, આવી પ્રક્રિયાઓને આપણે શું કહીશું? વિલોપન પ્રક્રિયા. હા, પુનઃ વિન્યાસ કોને કહેવાય? પુનઃ વિન્યાસ એટલે સપોઝ આમાંથી કોઈ વસ્તુ બહાર આવે નહીં કે કોઈ વસ્તુ અંદર જાય નહીં. દાખલા તરીકે આ Cl અહીંયાથી રીઅરેન્જ થઈને સપોઝ આ કાર્બન ઉપર લાગી ગયો, અહીંયાથી નીકળીને આ કાર્બન ઉપર લાગી ગયો ને અહીંયાથી હાઇડ્રોજન પાછો અહીંયા લાગી ગયો, હે ને, તો આપણે કહીશું કે અંદર રીઅરેન્જ થયું. યસ, આવી પ્રક્રિયાઓને કહેવાય છે પુનઃ વિન્યાસ પ્રક્રિયા. તો તમને આપણા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ 4 પ્રકારની પ્રક્રિયાઓ તમને જોવા મળશે. બરાબર, તો આ વસ્તુ ધ્યાન આપજો. તો ચલો, હવે હું સ્ટાર્ટ કરું છું 1 બાય 1 એક સંયોજન. તો ચલો, આજે આપણે આલ્કેન સંયોજનો પૂરા કરી દઈશું. બરાબર, તો ચલો આલ્કેન હાઇડ્રોકાર્બન ઉપર વાત કરીશું આજે. તો ચલો હવે આપણે આલ્કેન સંયોજનો પર વાત કરીએ. આલ્કેન સંયોજનો. તો ચલો, પહેલા તો આલ્કેન સંયોજનો આપણે કહીશું કોને? તો ધ્યાન આપજો. એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેના અંદર સિંગલ બોન્ડ C આવેલા હોય, એવા સંયોજનોને કહેવાય છે આલ્કેન સંયોજનો. તો આપણે કહીશું એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેના અંદર સિંગલ બોન્ડ C આવેલો હોય. યસ, એવા સંયોજનને આપણે કહીશું આલ્કેન સંયોજનો. જેમાં માત્ર શું હોય? સિંગલ બોન્ડ C જ હોય, એમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય નહીં, એવા સંયોજનને કહેવાય આલ્કેન સંયોજનો. હવે આ જે આલ્કેન સંયોજનો જે છે એ તમને 2 પ્રકારના જોવા મળશે. કેટલાક એવા હશે કે જે ચક્રીય સ્વરૂપે હશે, એને કહેવાય ચક્રીય આલ્કેન સંયોજનો. કેટલાક એવા હશે કે જે ચક્ર સ્વરૂપે નહીં હોય, જેમાં સળંગ શૃંખલાઓ હશે, એને કહેવાય છે બિનચક્રીય આલ્કેન સંયોજનો. એને કહેવાય છે બિનચક્રીય આલ્કેન સંયોજનો. તો તમને 2 પ્રકારના આલ્કેન સંયોજનો જોવા મળશે, એક ચક્રીય આલ્કેન સંયોજન, બીજું બિનચક્રીય આલ્કેન સંયોજન. હવે જો આ બિનચક્રીય આલ્કેન સંયોજનમાં કયા કયા સંયોજન આવશે? તો એક તો મિથેન આવશે, જેનો ફોર્મ્યુલા છે CH4. બીજું ઇથેન આવશે, જેનો ફોર્મ્યુલા છે CH3 સિંગલ બોન્ડ CH3. પ્રોપેન આવશે, જેનો ફોર્મ્યુલા છે CH3 CH2 CH3. એ રીતના બ્યુટેન આવશે, બરાબર, જેનો ફોર્મ્યુલા છે CH3 CH2 CH2 CH3. તો આ રીતના બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, બરાબર, આ બધા બિનચક્રીય આલ્કેન સંયોજનો છે. યસ, આમનું સામાન્ય સૂત્રની જો આપણે વાત કરીએ, આમના સામાન્ય સૂત્રની, તો આમનું સામાન્ય સૂત્ર બનશે CnH2n+2. આમનું સામાન્ય સૂત્ર બનશે CnH2n+2. જ્યાં n શું છે? તો જ્યાં n છે કાર્બનની સંખ્યા, આ n શું છે? કાર્બનની સંખ્યા છે. બરાબર, યસ. દાખલા તરીકે 4 કાર્બન વાળું મારે આ બ્યુટેનની વાત કરવી છે, તો આમાં n બરાબર 4 મૂકી દો, તો C4H, આ 4 દુની 8, 9 ને 10, તો C4H10 થઈ જશે. બરાબર, તો આ થઈ ગયું તમારો બ્યુટેન. ચલો, બરાબર, તો ધ્યાન આપજો, આ બિનચક્રીય આલ્કેન સંયોજનો જે છે એનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. ઓકે, અને ચક્રીય આલ્કેન, તો ચક્ર પહેલા તો 3 કાર્બનથી જ શરૂ થાય, બરાબર, 2 કાર્બનમાં ચક્ર બને નહીં. તો એનો પ્રથમ સભ્ય ચક્રીય આલ્કેન સંયોજનનો બનશે સાયક્લોપ્રોપેન. કયો બનશે?
સાયક્લોપ્રોપેન બનશે પ્રથમ સભ્ય, બરાબર. પછી ત્યારબાદ આવશે સાયક્લોબ્યુટેન, આને કહીશું સાયક્લોબ્યુટેન. ઓકે, 4 કાર્બન તમે જોઈ શકો છો, CH2 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 CH2, અહીંયા 3 કાર્બન CH2 CH2 CH2. યસ, આને કહેવાય સાયક્લોબ્યુટેન, બરાબર. પછી આને કહેવાય સાયક્લોપેન્ટેન, આ છે આપણું સાયક્લોપેન્ટેન, બરાબર, સાયક્લોપેન્ટેન. યસ, આ છે મિથાઇલ સાયક્લોપ્રોપેન, આ છે મિથાઇલ સાયક્લોપ્રોપેન, જેમાં શું હશે CH2 CH2 CH અને અહીંયા CH3 હશે, આને કહેવાય મિથાઇલ સાયક્લોપ્રોપેન. તો આ બધા જે છે ચક્રીય આલ્કેન સંયોજનો છે. યસ, હવે આમનું સામાન્ય સૂત્રની જો આપણે વાત કરી લઈએ, સામાન્ય સૂત્રની, તો આમનું સામાન્ય સૂત્ર બનશે CnH2n. આમનું સામાન્ય સૂત્ર બનશે CnH2n, જ્યાં n શું છે તો કાર્બનની સંખ્યા, n શું છે કાર્બનની સંખ્યા. દાખલા તરીકે આપણે વાત કરીએ અહીંયા, તો અહીંયા કાર્બન કેટલા છે 4 છે ને, તો બોલો n બરાબર 4 મૂકી દો, બોલો શું બનશે C4H, બરાબર. અહીંયા n બરાબર 4 મૂકી દો તો શું થઈ ગયા, 4 દુની 8, તો બોલો શું બને C4H8. તો જો અહીંયા CH2 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 એટલે C થઈ ગયા 4, અને હાઇડ્રોજન કેટલા 2 2 4 2 6 2 8 એટલે C4H8 થઈ ગયું, બરાબર. તો આ રીતના આપણે કહી દઈએ કે ભાઈ આ ચક્રીય આલ્કેન સંયોજનો જે છે એમનું સામાન્ય સૂત્ર શું બનશે CnH2n. તો યાદ રાખવાનો તરીકો સાંભળી લેજો, આ CnH2n+2 છે અને આમાંથી 2 ઓછા કરો એટલે ચક્રીય કન્વર્ટ થઈ જાય તમારો, બરાબર. બિનચક્રીય આલ્કેન સંયોજન જે છે ચક્રીય આલ્કેન સંયોજનમાં કન્વર્ટ થઈ જાય, આમાંથી ખાલી 2 ઓછા કરવાના, બરાબર. તો CnH2n+2 માંથી 2 ઓછા કરીએ તો CnH2n થઈ જશે, બરાબર. તો આને કહેવાય ચક્રીય આલ્કેન બિનચક્રીય આલ્કેન સંયોજનોના છે ચક્રીય આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર. તો આ મેં તમને બતાવી દીધું આલ્કેન સંયોજનો. તો ધ્યાન આપજો, આલ્કેન સંયોજનોમાં C સિંગલ બોન્ડ C હોવાથી આલ્કેન સંયોજનોને સંતૃપ્ત આલ્કેન સંયોજનો કહેવાય છે, બરાબર. આમને સંતૃપ્ત કહેવાય છે કારણ કે આમાં બધા સિંગલ બોન્ડ જ છે, માટે આપણે આને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પણ કહી શકીએ. તો આલ્કેન સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહી શકાય કારણ કે એમાં બધા સિંગલ બોન્ડ જ છે, સિંગલ બોન્ડને સંતૃપ્ત કહેવાય છે, માટે યાદ રાખજો આલ્કેન સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો પણ કહેવાય છે, બરાબર. અને જેના અંદર ડબલ બોન્ડ યા ટ્રિપલ બોન્ડ આવી જાય ને એમને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તો આલ્કીન અને આલ્કાઇનને કહેવાય છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તો આલ્કેન સંયોજનનું બીજું નામ શું છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. ચલો, બરાબર. યસ, ચલો હવે આપણે બનાવટની વાત કરીએ, આલ્કેન સંયોજનોને કેટલી રીતના આપણે બનાવી શકીએ. તો ચલો બનાવટની વાત કરીએ. ચલો તો હવે આપણે બનાવટ જોઈ લઈએ આલ્કેન સંયોજનોની. તો જો આલ્કેન સંયોજનોને આપણે 3 પ્રકારના સંયોજનોમાંથી બનાવીશું. એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એને કહેવાય કે જેના અંદર પાય બંધાવેલો હોય, એનો મતલબ આલ્કીન સંયોજનો અને આલ્કાઇન સંયોજનો, આમને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તો યસ, તો આમાંથી બનાવીશું એક તો, બરાબર. બીજું, આલ્કેનને આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી પણ બનાવી શકાય, આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી પણ બનાવી શકાય. આલ્કાઇલ હેલાઇડને હેલો આલ્કેન પણ કહેવાય છે. તો બીજી પદ્ધતિ છે હેલો આલ્કેન સંયોજનોમાંથી, બરાબર. હા, અને આમ આલ્કેન સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી પણ બનાવી શકાય છે. તો ધ્યાન આપજો, બરાબર. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી પણ બનાવી શકાય છે. ચલો, બરાબર. તો આપણે આલ્કેન સંયોજનોને આવા 3 સંયોજનોમાંથી બનાવી શકીએ. હવે ધ્યાન આપજો, આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી બનાવટની 2 રીતો છે. એક, આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું તમે જો રિડક્શન કરી દેશો ને તો એ તમને આલ્કેન સંયોજન મળી જશે, અથવા આલ્કાઇલ હેલાઇડ સંયોજનો જે છે એમની આપણે વુડ્સ પ્રક્રિયા કરાવીશું ને તો પણ આપણને આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન સંયોજન મળી જશે. તો ધ્યાન આપજો, આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન સંયોજનોની બનાવટ માટે આપણી પાસે 2 પદ્ધતિઓ છે. એક છે આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન કરીને અને બીજું છે વુડ્સ પ્રક્રિયા દ્વારા, બરાબર. અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી જે આલ્કેન બને છે, બરાબર, એના માટે પણ આપણી પાસે 2 પદ્ધતિઓ છે, બરાબર. એક છે સોડા લાઇમ સાથેની પ્રક્રિયા, બરાબર. આપણે કહીશું કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની સોડા લાઇમ સાથેની પ્રક્રિયા, જેને કહેવાય સોડા લાઇમ પ્રક્રિયા. તો એક છે સોડા લાઇમ પ્રક્રિયા, જે આપણે 12મામાં જઈને ફરીથી ભણીશું, બરાબર. યસ, અને બીજી પ્રક્રિયા છે કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા, કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. તો ચલો આપણે 1 by 1
બરાબર, આપણે વાત કરીએ આ બધી પદ્ધતિઓની. તો ચલો પહેલા આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્કેન સંયોજનોની બનાવટ તમને સમજાવીએ. તો ચલો ધ્યાન આપજો હવે. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, તો ધ્યાન આપજો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન એટલે આલ્કીન સંયોજન અથવા આલ્કાઇન સંયોજન. તો ચલો પહેલા આપણે આલ્કીન સંયોજનોમાંથી બતાવીશું. આલ્કીન સંયોજનોમાંથી, બરાબર. જેમ કે જુઓ, હા મારી પાસે સી ડબલ બોન્ડ સી, અહીંયા એચ એચ, આ એચ, આ એચ, આ છે આપણું ઇથિન, બરાબર. આ ઇથિન છે. આમાં એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે, બરાબર. હવે જ્યારે આપણે આને H2 સાથે પ્રક્રિયા કરીશું નિકલ ઉદ્દીપકની હાજરીમાં, યા એ નથી તો પ્લેટિનમ અથવા એ નથી તો પેલેડિયમ, તો આ ત્રણમાંથી ગમે તે એક ઉદ્દીપક લઈ લો અને H2 સાથે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે શું થશે? તો આના અંદર જે પાઈ બંધ છે, આ પાઈ બંધ અહીંયાથી તૂટશે, બરાબર. આ પાઈ બંધ તૂટશે અને એક પાઈ બંધ તૂટે તો આ કાર્બનની વેલેન્સી હવે 3 થઈ ગઈ. આ કાર્બનની વેલેન્સી 3 થઈ ગઈ, તો 4 કરવા માટે આપણે અહીંયા એક સિગ્મા બંધ મૂકી દઈશું, બરાબર. આ કાર્બનની વેલેન્સી 1, 2 અને 3 થઈ ગઈ, તો 4 કરવા માટે આપણે એક સિગ્મા બંધ મૂકી દઈશું. તો ધ્યાન આપજો, જ્યારે એક પાઈ બંધ તૂટે તો આપણે 2 સિગ્મા મૂકતા રહીશું, બરાબર. યસ, જેના કારણે વેલેન્સી કમ્પ્લીટ થઈ જાય અને સંયોજકતા કમ્પ્લીટ થઈ જાય. તો ચલો અહીંયા એક સંયોજકતા મૂકી દીધી, એક સંયોજકતા અહીંયા મૂકી દીધી. હવે આ H2 માંથી એક H અહીંયા જોડાશે, એક H અહીંયા જોડાશે, જેના કારણે શું બની ગયો બોલો? તો CH3 બની ગયો અને અહીંયા સિંગલ બોન્ડ રહી ગયો સિગ્મા, અને આ બાજુ બની ગયો CH3. તો આ બની ગયો CH3, સિંગલ બોન્ડ CH3. આને કહીશું ઇથેન. તો આ બની ગયું ઇથિનમાંથી ઇથેન, બરાબર. યસ, આ પ્રક્રિયાને હાઇડ્રોજનેશન પ્રક્રિયા પણ કહી શકાય. ચલો બરાબર. યસ, આ રીતના હવે તમે કોઈ પણ આલ્કીન લઈ લો, દાખલા તરીકે CH3, CH ડબલ બોન્ડ CH2, હું આ પ્રોપીન લઈ લઉં અને પ્રોપીનને જો હું H2 સાથે પ્રક્રિયા કરાવી દઉં, બરાબર, નિકલ પ્લેટિનમ યા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં, શું થઈ જશે? તો આમાંથી એક પાઈ બોન્ડ તૂટશે, બરાબર, અને અહીંયા 2 સિગ્મા બોન્ડ બની જશે. એક સિગ્માથી H જોડી જશે, બીજા સિગ્માથી H જોડી જશે, જેના કારણે શું બની જશે? CH3 CH2, ખાલી સિંગલ બોન્ડ રહેશે અને અહીંયા બની જશે CH3. એનો મતલબ શું બની ગયું? આ પ્રોપેન બની ગયું. તો પ્રોપીનમાંથી પ્રોપેન. સમજી ગયા? યસ, આ જ રીતના સપોઝ અહીંયા મારી પાસે આ સાયક્લોહેક્ઝીન છે, બરાબર. યસ, આ સાયક્લોહેક્ઝીન છે, સાયક્લોહેક્ઝીન. ચલો અહીંયા શું હશે? તો આપણને ખબર છે, અહીંયા જો CH2 હશે, CH2 CH2 CH2, અહીંયા CH હશે ડબલ બોન્ડ અને CH, બરાબર. ચલો હવે આપણે જો આને H2 સાથે પ્રક્રિયા કરીએ નિકલ ઉદ્દીપક યા તો પ્લેટિનમ યા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં, તો શું થશે? તો આ પાઈ બોન્ડ તૂટશે, બરાબર. યસ, આ પાઈ બોન્ડ તૂટ્યો અને અહીંયા અને અહીંયા એક એક હાઇડ્રોજન એડ થઈ જશે. ચલો બોલો શું બની જશે? તો આપણે કહીશું અહીંયા બની ગયો CH માંથી CH2, CH માંથી CH2, એટલે આ બની ગયો. યસ, તો આમાં જુઓ CH2 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 અને અહીંયા CH માંથી CH2, CH માંથી CH2. યસ, આને કહેવાય સાયક્લોહેક્ઝેન, બરાબર. સાયક્લોહેક્ઝેન કહેવાય. ચલો બરાબર. તો આ રીતના આપણે આલ્કીન સંયોજનોમાંથી, બરાબર, આલ્કેન સંયોજનો બનાવી શકીએ. ચલો બરાબર. યસ, હવે હું તમને બતાવું આલ્કાઇન સંયોજનોમાંથી કેવી રીતના બનાવાય. તો ચલો ધ્યાન આપો. તો ચલો હવે આપણે આલ્કાઇન સંયોજનોમાંથી બતાવીએ. આલ્કાઇન સંયોજનોમાંથી તો ધ્યાન આપજો, આ સી ટ્રિપલ બોન્ડ સી છે, અહીંયા એચ એચ, બરાબર. તો આને કહીશું આપણે ઇથાઇન યા તો એસિટિલિન, બરાબર. ચલો હવે આપણે આની H2 જોડે પ્રક્રિયા કરીએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં યા તો પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં યા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં. તો ચલો શું થશે? તો ધ્યાન આપજો, અહીંયા આ જે એક સિગ્મા છે, આ પાઈ છે ને આ પાઈ છે, એમ કરીને અહીંયા એક સિગ્મા બોન્ડ છે ને 2 પાઈ છે. તો પહેલાં તો આ પાઈ તૂટશે. હવે જેવું એક પાઈ તૂટે એટલે આ કાર્બનની વેલેન્સી 3 થઈ ગઈ, આ કાર્બનની વેલેન્સી 3 થઈ ગઈ. હવે એને 4 કરવા માટે, એની સંયોજકતા 4 કરવા માટે આપણે એક એક સિગ્મા બોન્ડ મૂકી દઈશું, બરાબર. અને આ H2 માંથી એક H અહીંયા જોડી દઈશું, H2 માંથી એક H અહીંયા જોડી દઈશું, જેના કારણે શું બની ગયું? CH2 ડબલ બોન્ડ CH2 બની ગયો. ચલો બરાબર. યસ, હજુ આના અંદર પાઈ બોન્ડ છે, બરાબર. યસ, તો ફરીથી આ પાઈ બોન્ડ તૂટશે. આ જે પાઈ બોન્ડ છે ને, યસ, એ ફરીથી તૂટશે અહીંયાથી,
બરાબર, આ પાય બોન્ડ તૂટશે એટલે જેવો આ પાય બોન્ડ તૂટ્યો એટલે કાર્બનની વેલેન્સી પાછી 3 થઈ ગઈ. તો ફરીથી એને 4 કરવા માટે આપણે એક સિગ્મા બોન્ડ મૂકી દઈશું. એનો મતલબ એક પાય તોડીએ તો 2 સિગ્મા મૂકી દો, એક પાય તોડીએ તો ફરીથી 2 સિગ્મા મૂકી દો, અને ફરીથી આનો બીજો મોલ એટલે કે આ 2 મોલ વપરાયા, બીજો મોલ હાઇડ્રોજનનો, બરાબર, અહીંયા વપરાશે, એક H અહીંયા આપણે મૂકી દઈશું. એટલે શું બની જશે હવે? આ CH3 સિંગલ બોન્ડ CH3 થઈ જશે. એટલે આપણને શું મળી ગયો? આ આલ્કેન મળી ગયું. તો આ બની ગયો CH3 સિંગલ બોન્ડ CH3. તો આ ઇથાઇનમાંથી બની ગયું ઇથેન. તો આ રીતના આપણે આલ્કાઇન સંયોજનોમાંથી, બરાબર, આલ્કાઇલ સંયોજનોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી આપણે આલ્કેન સંયોજનો બનાવી શકીએ. તો હવે એક ટ્રીક યાદ રાખી લો, જેટલા પાય બંધ હોય ને એટલા તમારે H2 ના મોલ વાપરી લેવાના, બરાબર. દાખલા તરીકે અહીંયા 2 પાય બંધ છે તો તમારે H2 ના 2 મોલ વાપરવાના. સમજી ગયા? આ ટ્રીક છે, આ યાદ રાખી લેવાની. તો ચલો હવે મને બતાવો, CH3 CH, સપોઝ આ રીતના છે, CH3 C ટ્રિપલ બોન્ડ CH, ચલો આ રીતના છે, બરાબર. હું હવે આને H2 જોડે પ્રક્રિયા કરું છું નિકલ ઉદ્દીપકની હાજરીમાં, યા તો પ્લેટિનમ યા તો પેલેડિયમ. ચલો શું થશે? તો જો આના અંદર 2 પાય છે, યસ, તો 2 મોલ H2 વાપરી લો, બરાબર. યસ, પહેલો એક પાય તૂટે એટલે HH અહીંયા એડ થઈ જશે, બીજો પાય તૂટે તો HH અહીંયા એડ થઈ જશે, બરાબર. એટલે શું બની જશે? CH3 અહીંયા CH2 થઈ જશે, અને હવે સિંગલ બોન્ડ ખાલી બાકી વધ્યો, અને અહીંયા 2H એડ થયા એટલે આ CH3 બની જશે. એનો મતલબ પ્રોપાઇનમાંથી આ શું બની ગયો? પ્રોપાઇનમાંથી આ બની ગયો પ્રોપેન. સમજી ગયા? યસ. તો આ રીતના આપણે આલ્કાઇન સંયોજનોમાંથી આલ્કેન સંયોજનો બનાવી શકીએ. યસ, આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. ધ્યાન આપજો, આલ્કીન યા તો આલ્કાઇન સંયોજનોમાંથી જે આલ્કેન બનાવટ છે ને એને યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગશીલ એટલા માટે કે અહીંયા પાય બોન્ડ તૂટે છે અને આખું અણુ H2 એડ થાય છે. તો જ્યાં પાય બોન્ડ તૂટે અને 2 સિગ્મા બને ને, યસ, આવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા પણ કહેવાય. સમજી ગયા? તો આ એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે, બરાબર. યસ, આનું બીજું નામ શું છે? હાઇડ્રોજનેશન પ્રક્રિયા પણ કહેવાય આને. તો ચલો આ થઈ ગયું. યસ, ચલો તો મેં તમને એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બતાવી દીધું કે કેવી રીતના આલ્કેન બનાવી શકાય છે. ચલો હવે આપણે બીજી પદ્ધતિની વાત કરીએ, આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેનની બનાવટ. તો ચલો હવે બીજી પદ્ધતિ, આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી, બરાબર, જેને આપણે હેલો આલ્કેન પણ કહી શકીએ, બરાબર. આલ્કાઇલ હેલાઇડ યા તો હેલો આલ્કેન પણ કહી શકીએ, જેને RX વડે આપણે દર્શાવી શકીએ. X એટલે હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ યા તો હેલો આલ્કેન. યસ, આવા સંયોજનોમાંથી. તો ચલો ધ્યાન આપજો, આમાંય આપણે તમને 2 પદ્ધતિ લખાવી છે. પહેલી પદ્ધતિ છે રિડક્શન પદ્ધતિ. હવે ધ્યાન આપજો, રિડક્શનમાં શું કરવાનું છે? તો આ આપણી પાસે CH3Cl છે, સપોઝ આ હેલો આલ્કેન છે, આનું નામ છે ક્લોરોમિથેન, બરાબર. આનું નામ છે ક્લોરોમિથેન, કારણ કે Cl તમને ખબર છે પૂર્વક તરીકે વપરાય. યસ, માટે આનું નામ શું બનશે? ક્લોરોમિથેન. હવે જો આને હું પ્રક્રિયા કરાવું છું ઝિંક પ્લસ HCl જોડે, બરાબર. તો અહીંયા શું બનાવી દેશે? ZnCl2 અને 2 હાઇડ્રોજન લિબરેટ થશે. યસ, આ 2 હાઇડ્રોજન મેં અહીંયા મૂકી દીધા. હવે આ 2 હાઇડ્રોજનમાં શું થશે? આ 2 હાઇડ્રોજનમાં આ જે છે બોન્ડ બ્રેક થશે અને એક H અહીંયા આવશે, એક H અહીંયા આવ્યો, એટલે CH3 માંથી શું બની ગયો? CH4 બની ગયો, બરાબર. અને અહીંયા HCl અલગ થઈ ગયો, તો આ HCl બહાર આવી ગયો અને બની ગયો CH4. તો આ રીતના ક્લોરોમિથેનમાંથી આ શું બની ગયું? મિથેન. યસ, આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે, કારણ કે હાઇડ્રોજનનો જ્યાં જ્યાં ઉમેરો થાય એને રિડક્શન પ્રક્રિયા કહેવાય, બરાબર. યસ, તો આને પણ આપણે આગળ જે પ્રક્રિયા જોઈ ને હાઇડ્રોજનેશન પ્રક્રિયા, આને પણ રિડક્શન પ્રક્રિયા કહી શકાય, બરાબર. જ્યાં જ્યાં હાઇડ્રોજનનો ઉમેરો થાય એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. સમજી ગયા? તો ક્લોરોમિથેન એનું રિડક્શન કરવાથી પણ આપણને મિથેન મળી શકે છે. એનો મતલબ કે હેલો આલ્કેન સંયોજનોનું રિડક્શન કરવાથી આપણને આલ્કેન સંયોજનો મળી શકે છે. ચલો એક બીજું એક્ઝામ્પલ આપીએ, CH3CH2Cl. ચલો હવે આપણે આની પ્રક્રિયા કરીએ કોની સાથે? ઝિંક પ્લસ 2HCl જોડે. યસ, તો 2 હાઇડ્રોજન લિબરેટ થશે, અને આ 2 હાઇડ્રોજન જે છે શું કરશે? અહીંયાથી આ બોન્ડ તૂટશે, બરાબર. એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન અહીંયા આવ્યો, તો બોલો શું બની ગયું? CH3 સિંગલ બોન્ડ CH3 અને HCl બાર, આ HCl બાર. તો બોલો આ ક્લોરોઇથેનમાંથી શું બની ગયો? ક્લોરોઇથેનમાંથી ઇથેન. ચલો, બરાબર. યસ, તો આને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના રિડક્શનથી આપણે આલ્કેન સંયોજનો બનાવી શકીએ. ચલો હવે આપણે આના અંદર બીજી એક પ્રક્રિયા બતાવીએ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી, જેનું નામ છે વુડ્સ પ્રક્રિયા. તો ચલો ધ્યાન આપજો, વુડ્સ પ્રક્રિયા.
ચલો હવે આપણે વુડ્સ પ્રક્રિયાની વાત કરીએ. વુડ્સ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે આ, અને 12મામાં આપણે ફરીથી જોઈશું 12થમાં આને, બરાબર. 12થમાં ચેપ્ટર નંબર 10ના અંદર આપણે ફરીથી આને ડિસ્કસ કરીશું. તો ધ્યાન આપજો, વુડ્સ પ્રક્રિયા. તો જો અહીંયા આપણે શું કરવાનું છે, હેલો આલ્કેન લઈ લેવાનું છે, જેમ કે આ ક્લોરોમિથેન છે મારી પાસે. હવે આપણે શું કરીશું, સોડિયમને સૂકા ઈથરના અંદર પહેલાં ઓગાળી દઈશું અને એના અંદર હેલો આલ્કેન નાખી દઈશું. તો સોડિયમને સૂકા ઈથરમાં ઓગાળીશું અને એના અંદર હેલો આલ્કેન નાખી દઈશું. ઈથર એકદમ સૂકો હોવો જોઈએ. જો ભેજવાળું હશે તો સોડિયમ એ પાણી સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવી દેશે, બરાબર. માટે સૂકો ઈથર હોવો જરૂરી છે. તો સૂકા ઈથર સાથે સોડિયમ, પહેલાં સૂકા ઈથરમાં સોડિયમને ઓગાળી દો અને પછી એના અંદર હેલો આલ્કેન નાખો. તો શું થાય છે, હેલો આલ્કેનના 2 મોલ સોડિયમના 2 મોલ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. તો ચલો પ્રક્રિયા કેવી રીતના થાય છે તો ધ્યાન આપજો. આ CH3Cl CH3Cl, આ હેલો આલ્કેનના 2 મોલ, બરાબર. અને આ સોડિયમના 2 મોલ. હવે આ સોડિયમ જે છે અહીંયાથી Clને લઈને બહાર, આ સોડિયમ જે છે અહીંયાથી Clને લઈને બહાર નીકળી જાય છે. એટલે શું વધ્યું બોલો, NaCl બહાર આવી ગયા. કેટલા NaCl બહાર આવી ગયા? 2 NaCl બહાર આવી ગયા. શું વધ્યું? આ બાજુ CH3 વધ્યો અને આ બાજુ CH3. તો આ CH3 ને આ CH3 સાથે જોડી દો એટલે શું બની જશે બોલો, CH3 બોન્ડ CH3. એનો મતલબ આ બની ગયું ઇથેન. તો ધ્યાન આપજો, ક્લોરોમિથેનમાં 1 કાર્બન છે, જ્યારે તમને જે આલ્કેન મળ્યો એમાં એના કરતાં બમણા કાર્બન છે. યસ, 2 કાર્બન છે. તો આપણે કહી દઈએ ભાઈ, વુડ્સ પ્રક્રિયાની મદદથી હેલો આલ્કેન કરતાં બમણા કાર્બનવાળો આલ્કેન બને છે. ચલો સમજી ગયા? યસ. ચલો જો એક બીજું એક્ઝામ્પલ લઈ લઉં. દાખલા તરીકે મારી પાસે છે CH3CH2Cl, બરાબર. આને કહેવાય ક્લોરોઇથેન. ચલો ક્લોરોઇથેનને શું કરીશું, તો સૂકા ઈથરમાં બરાબર સોડિયમ ઓગાળીને એમાં ક્લોરોઇથેનને નાખી દઈશું. તો ચલો શું થશે, તો ક્લોરોઇથેનના 2 મોલ સોડિયમના 2 મોલ સાથે પ્રક્રિયા કરશે, બરાબર. તો ધ્યાન આપજો, આ CH3, આ CH2, આ Cl, બરાબર. આ CH3, આ CH2, આ Cl અને 2 મોલ સોડિયમ છે. તો સોડિયમ શું કરશે, Clને લઈને બહાર, બરાબર. સોડિયમ Clને લઈને બહાર, સોડિયમ Clને લઈને બહાર. બોલો કેટલા NaCl બહાર આવી ગયા? તો આપણે કહીશું ભાઈ 2 NaCl બહાર. ચલો શું વધ્યું? તો આપણે કહીશું CH3CH2, બરાબર, બોન્ડ CH2CH3. તો આપણે આ રીતના સંયોજન બનાવી દઈશું, આ બંનેને જોડી દઈશું કે ભાઈ CH3CH2CH2CH3. કોઈ આ રીતના ના જોડ્યો ને, CH3CH2 બોન્ડ CH3CH2, આ રીતના ના જોડે, નહીતર આ કાર્બનની વેલેન્સી પાસ થઈ જશે, બરાબર. તો આપણે જોડીશું કેવી રીતના, તો જ્યાંથી તૂટે, બરાબર, ત્યાંથી જોડે. તો CH3CH2 અહીંયાથી તૂટેલો છે ને, તો CH2CH3. તો આ રીતના જોડી દો. તો CH3CH2 બોન્ડ અહીંયાથી CH2CH3, બરાબર. જ્યાંથી તૂટે ત્યાંથી જોડે. સમજી ગયા? તો આ બની ગયું બ્યુટેન, બરાબર. તો તમે જોઈ શકો છો ક્લોરોઇથેનમાં કેટલા કાર્બન છે? 2. જ્યારે બ્યુટેનમાં કેટલા કાર્બન છે? 4. તો આના કરતાં બમણા કાર્બનવાળો આલ્કેન બની ગયો, બરાબર. તો આ છે વુડ્સ પ્રક્રિયા. તો આ વસ્તુ ધ્યાન આપવાનું, જે સ્પીસીઝ, જે ઘટક જ્યાંથી તૂટે ને ત્યાંથી જ જોડે. જેમ કે મારી પાસે આ 2 પેનો છે, બરાબર. હા, હવે દાખલા તરીકે આ પેન અહીંયાથી તૂટી ગઈ, બરાબર, અહીંયાથી તૂટી ગઈ. આ પેન અહીંયાથી તૂટી ગઈ, બરાબર. તો હવે જ્યારે આમની વચ્ચે પ્રક્રિયા થાય ને ત્યારે આ જોડશે કેવી રીતના, તો અહીંયાથી તૂટ્યા છે ને, તો આ બંને જોડીને નીપજ બનાવી દે, બરાબર. આ બંને જોડીને નીપજ બનાવી દે, આ રીતના જોડે, બરાબર. હા, આ રીતના ના જોડે, બરાબર. આ રીતના નહીં જોડે, ધ્યાન આપજો. હા, અહીંયાથી નટા તૂટ્યા, બરાબર. આ રીતના નહીં જોડે, ધ્યાન આપજો. અહીંયાથી આ રીતના નહીં જોડે. જોડશે ક્યાંથી? જ્યાંથી એ તૂટ્યા હતા ત્યાંથી જોડી જાય, બરાબર. યસ, હે ને, જ્યાંથી આ તૂટ્યા હતા ત્યાંથી જોડી જાય. આ રીતના નહીં જોડે, ઓકે, ધ્યાન આપજો. આ રીતના નહીં જોડે. યસ, એ જોડશે આ રીતના, એ આ રીતના. જ્યાંથી તૂટેલા હતા ને અહીંયાથી તૂટે તો ને અહીંયાથી તૂટે તો જ્યાંથી તૂટેલા હતા ત્યાંથી જોડી જાય. તો આ વસ્તુ ધ્યાન આપવાની રહેશે. તો આ જો અહીંયાથી તૂટે છે, અહીંયાથી તૂટે છે, તો જોડશે અહીંયાથી જ, અહીંયાથી જ. આ CH2 આ CH2 જોડાઈ જાય તો CH3CH2 CH2CH3 એટલે નીપજ બની ગઈ, બરાબર. તો આ થઈ ગઈ આપણી વુડ્સ પ્રક્રિયા. ચલો ઓકે, યસ. તો આ રીતના આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી 2 રીતના આપણે આલ્કેન સંયોજનો બનાવી શકીએ. ચલો હવે આપણે થર્ડ પ્રક્રિયાની વાત કરીએ, જેનું નામ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી, બરાબર, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી, જેને આપણે RCOH વડે દર્શાવી શકીએ,
RCOH કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. જે R બરાબર CH3 હોય તેને કહેવાય ઇથેનોઇક એસિડ. જો R બરાબર CH3CH2 હોય તો પ્રોપેનોઇક એસિડ. જો R બરાબર CH3CH2CH2 હોય તો બ્યુટેનોઇક એસિડ. બરાબર, તો એને RCOH વડે દર્શાવી શકાય કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને. તો ચલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી તો ચલો એમાં પહેલી પ્રક્રિયા આપણી કઈ છે? તો પહેલી પ્રક્રિયા છે સોડા લાઇમ પ્રક્રિયા. બરાબર, સોડા લાઇમ પ્રક્રિયા, જેને કહેવાય સોડા લાઇમ સાથેની પ્રક્રિયા. તો ચલો ધ્યાન આપજો. હું અહીંયા લઈ લઉં છું CH3COH, જેનું નામ છે ઇથેનોઇક એસિડ. જેનું નામ છે ઇથેનોઇક એસિડ. બરાબર, હું ઇથેનોઇક એસિડ લઈ લઉં છું અને હવે આને પહેલાં તો NaOH સાથે પ્રક્રિયા કરીને ક્ષારમાં કન્વર્ટ કરી લઉં છું. ચલો NaOH સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? તો અહીંયાથી H નીકળી જશે. બરાબર, અહીંયાથી H નીકળી જશે ને અહીંયાથી OH નીકળી જશે, એટલે H2O બાર અને આ બંનેને જોડી દો. બરાબર, તો આ રીતના એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર બની જશે. બરાબર, કયો ક્ષાર બન્યો? CH3CONA અને બાર શું નીકળી ગયો? H2O બાર. આને કહેવાય સોડિયમ એસિટેટ. આને કહેવાય સોડિયમ ઇથેનોએટ. ઇથેનોએટે કહેવાય ને એસિટેટે કહેવાય. ચલો બરાબર. હા, હવે આપણે આને પ્રક્રિયા કોની સાથે કરીશું? તો ધ્યાન આપજો. આને આપણે પ્રક્રિયા કરીશું સોડા લાઇમ સાથે. સોડા લાઇમ એટલે NaOH પ્લસ CaOનું મિક્સચર. આને કહેવાય સોડા લાઇમ. તો ચલો સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ. તો ધ્યાન આપજો, જેવું હું આને સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીશ એટલે શું થશે? તો આટલો ભાગ બહાર આવી જશે. યસ, આને કહેવાય Na2CO3. તો આટલો ભાગ જેને કહેવાય Na2CO3 ભાગ બહાર આવી ગયો. હા, આ CaO તો ઉદ્દીપક છે ને, આ CaO ઉદ્દીપક છે એટલે એને નહીં ગણવાનો. તો ચલો શું બચ્યું હવે? આ CH3 વચ્ચેના H મિલાવી દો. બોલો શું મળી ગયું તમને? CH4. આને કહેવાય મિથેન. બરાબર, તો ધ્યાન આપજો, તમને ઇથેનોઇક એસિડમાંથી શું મળી ગયું? મિથેન મળી ગયું. તો એકચ્યુઅલી આમાં થયું શું? તો આ CH3 અને આ H આ બંને જોડી ગયા. ધ્યાન આપજો, આ CH3 અને આ H આ બંને જોડી ગયા એટલે CH4 મળી ગયો અને આમાંથી નીકળી કોણ ગયું? તો COO. ફાઇનલ પ્રોડક્ટને બરાબર ધ્યાનથી જોજો. તો ઇનિશિયલ પ્રોડક્ટ અને ફાઇનલ પ્રોડક્ટને જોતા આપણે કહી શકીએ કે આ CH3 અને H જોડી ગયા અને નીકળી ગયો COO એટલે CO2 બહાર નીકળી ગયો. માટે આ પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ કહેવાય. બરાબર, અને આ પ્રક્રિયાની ખાસિયત શું છે? તો તમારા કાર્બોક્સિલિક એસિડમાં ટોટલ 2 કાર્બન છે, જ્યારે જે આલ્કેન બનેલું છે એક જ કાર્બન વાળું બનેલું છે, કારણ કે આમાંથી એક કાર્બન તો CO2 ફોર્મમાં બહાર આવી ગયેલો છે. તો અહીંયા તમને આલ્કેન મળેલો છે, એક કાર્બન વાળું મળેલો છે, જ્યારે તમારો પ્રક્રિયક છે 2 કાર્બન વાળો. આના પરથી આપણે કહી શકીએ કે ભાઈ પ્રક્રિયક કરતા એક ઓછા કાર્બન વાળો આલ્કેન આ પદ્ધતિથી બનાવી શકાય છે. સમજી ગયા? યસ, તો સોડા લાઇમ પ્રક્રિયાની આ એક ખાસિયત છે. તો ચલો મને બતાવજો. તો હવે જો હું અહીંયા CH3CH2COH લઈ લઉં અને હવે આખી સોડા લાઇમ પ્રક્રિયા કરું ક્ષાર બનાવ્યા પછી, તો ફાઇનલ નિપજ શું મળશે? તો આપણે કહી દઈએ કે ભાઈ આમાંથી CO2 બહાર આવી જશે. બરાબર, તો ફાઇનલ નિપજ શું મળે? તો CH3, આ CH2 અને H મિલાવી દો તો CH3. તો એનો મતલબ પ્રોપેનોઇક એસિડમાંથી ફાઇનલ નિપજ આપણને ઇથેન મળે. સમજી ગયા? યસ, તો એક કાર્બોક્સિલિક એસિડ કરતાં એક ઓછા કાર્બન વાળું આલ્કેન આપણે આ પદ્ધતિથી બનાવી શકીએ. તો હવે મને બતાવો કે જો મારી પાસે CH3 CH2 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 COH એનો મતલબ પેન્ટેનોઇક એસિડ હોય તો બોલો ફાઇનલ નિપજ શું મળશે? તો 1 2 3 4 ને 5 કાર્બન ને, તો આના કરતાં એક ઓછા કાર્બન વાળો આલ્કેન એનો મતલબ બ્યુટેન મળે. તો તમારે સિમ્પલ આ વસ્તુ સમજવાની કે આમાંથી આ CO2 બહાર કાઢી લેવાના એટલે CH2 સાથે આ જોડી જાય એટલે શું બની જાય? CH3 CH2 CH2 CH3. આ ફાઇનલ પ્રોડક્ટ આ બને હે ને. તો તમે આખી પ્રક્રિયા લખી શકો છો. તો આ પ્રક્રિયાને સોડા લાઇમ પ્રક્રિયા કહેવાય છે. ચલો બરાબર, તો આ રીતના કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે આલ્કેન સંયોજન બનાવી શકીએ પહેલી સોડા લાઇમ પ્રક્રિયા દ્વારા. બરાબર, ચલો હવે આપણે તમને બતાવીએ કોલ્બે વિદ્યુત વિભાજન દ્વારા કેવી રીતના કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન સંયોજનો બનાવી શકાય. તો ચલો ધ્યાન આપો. ચલો હવે આપણે કોલ્બે વિદ્યુત વિભાજન ઉપર વાત કરીએ. તો કોલ્બે વિદ્યુત વિભાજન. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી આલ્કેન બનાવટની આ બીજી પદ્ધતિ છે આપણી કોલ્બે વિદ્યુત વિભાજન. બરાબર, આની પણ ડિસ્કસ આપણે 12થમાં ચેપ્ટર નંબર 12માં કરીશું. બરાબર, તો ચલો ધ્યાન આપજો. કોલ્બે વિદ્યુત વિભાજન. તો જો મારી પાસે આ કાર્બોક્સિલિક એસિડ છે CH3COH. પહેલાં તો આપણે એને બેઝ સાથે પ્રક્રિયા કરાવીને ક્ષાર બનાવી દઈશું આમાંથી. તો આ બની ગયો CH3CONA અને બહાર નીકળી ગયું પાણી.
બરાબર, અહીંયાથી એચ નીકળી ગયો, અહીંયાથી OH નીકળી ગયો, એટલે H2O બાર એટલે શું બની ગયું? CH3COO માઇનસ અને Na પ્લસ એટલે આ ક્ષાર બની ગયું. યસ, હા, આપણે આ 2 મોલ વાપરીશું. બરાબર, બધી જ વસ્તુ 2 મોલ. તો આ 2 મોલ આપણો ક્ષાર બની જશે, 2 મોલ વોટર બાર. ચલો, ઓકે. યસ, હવે આપણે શું કરીશું? તો આનું વિદ્યુત વિભાજન કરીશું. વિદ્યુત વિભાજન. હવે વિદ્યુત વિભાજન કરવાથી શું થશે? તો ધ્યાન આપજો. CH3COO, તો આ CH3COO બરાબર Na, CH3COO Na, અને સાથે આપણી પાસે વિદ્યુત વિભાજનમાં આપણે અહીંયા 2 મોલ પાણી રાખીશું. બરાબર, યસ. તો આ પાણીનો OH, H, આ પાણીનો OH, H. યસ, તો કેવી રીતના પ્રક્રિયા થશે? તો આ પહેલાં તો આ 2 મોલ NaOH બહાર આવી જશે, પછી આ H2 ગેસ બહાર આવી જશે, પછી 2 મોલ CO2 બહાર આવી જશે, અને આ CH3 જોડીને બની જશે બરાબર ઇથેન. ચલો, તો શું બની જશે જુઓ? CH3 જોડી ગયું એટલે ઇથેન તૈયાર. યસ, પ્લસ CO2 2 મોલ CO2 બાર, પ્લસ NaOH 2 મોલ NaOH બાર, પ્લસ H2 બાર. તો આ રીતના આપણને આ મળી ગયો ઇથેન. તો તમે જોઈ શકો છો ઇથેનોઇક એસિડનું બરાબર, ઇથેનોઇક એસિડ જે છે એના સોડિયમ ક્ષારનું મેં વિદ્યુત વિભાજન કર્યું તો મને મળી ગયો ઇથેન. બરાબર, તો આ પ્રક્રિયાને કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહેવાય છે. તો ચલો હવે ધ્યાન આપજો, હું એક બીજું એક્ઝામ્પલ લઈ લઉં. CH3CH2COOH. બરાબર, આ છે આપણી પાસે પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ છે. ચલો, પહેલાં તો આપણે એને NaOH સાથે પ્રક્રિયા કરીને એનો ક્ષાર બનાવી દઈએ. તો આ CH3CH2COO Na, આને કહેવાય સોડિયમ પ્રોપેનોએટ. બરાબર, સોડિયમ પ્રોપેનોએટ. એ રીતના આપણે આને કહી શકીએ સોડિયમ ઇથેનોએટ. એ રીતના આને સોડિયમ પ્રોપેનોએટ. ચલો, હવે આપણે આનું વિદ્યુત વિભાજન કરીએ. બરાબર, ચલો હવે આપણે આનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણે 2 મોલ લઈ લઈએ. આ 2 મોલ, આ 2 મોલ, તો સામે બનશે 2 મોલ અને 2 મોલ વોટર બાર. ચલો, હવે આપણે આનું વિદ્યુત વિભાજન કરીએ. બરાબર, વિદ્યુત વિભાજન એટલે 2 મોલ પાણી. ચલો, ઓકે, વિદ્યુત વિભાજન. તો ચલો, નિપજ શું બનશે? તો ચલો ધ્યાન આપો. વિદ્યુત વિભાજન કરીશું એ વખતે તમારે શું કરવાનું? પહેલાં તો આને લખી નાખવાનું 2 વખતે. બરાબર, તો આ CH3, આ CH2 અને આ COO માઇનસ અને Na પ્લસ. CH3 CH2 આ COO માઇનસ Na પ્લસ. તો સોડિયમ પ્રોપેનોઇટને 2 વાર લખી દીધું, અને આ OH H 2 મોલ પાણી લખી દીધા. હવે આપણે શું કરીશું? તો પહેલાં તો 2 NaOH બહાર આવી જશે. યસ, પછી H2 ગેસ બહાર આવી જશે, પછી 2 ટાઈમ CO2 બહાર આવી જશે. બરાબર, અને આપણે આને જોડી દઈશું. જોડીએ એટલે 4 કાર્બન વાળો આલ્કેન બની જશે. તો CH3CH2 CH2CH3. બરાબર, યસ. તો નિપજ શું બની ગઈ બોલો? CH3 CH2 CH2 CH3. આને કહેવાય છે બ્યુટેન. બરાબર, 2 ટાઈમ CO2 બાર, 2 ટાઈમ CO2 બાર. ચલો, પ્લસ 2 ટાઈમ્સ NaOH બાર, પ્લસ H2 ગેસ બાર. તો આ પ્રક્રિયાને કહેવાય છે કોલ્બે વિદ્યુત વિભાજન. તો નોર્મલી આ પ્રક્રિયામાં થાય છે શું? તો ધ્યાન આપજો. આ તમારો જે કાર્બોક્સિલિક એસિડ છે એમાં જે આલ્કાઇલ સમૂહ છે એમાં જો 2 કાર્બન છે તો સામે નિપજ જે છે 4 કાર્બનવાળી બની ગઈ આલ્કેન. તો કાર્બોક્સિલિક એસિડ જે છે એનું જે આલ્કાઇલ સમૂહ છે એમાં જેટલા કાર્બન છે એનાથી બમણા કાર્બનવાળો આલ્કેન બને છે. જો આ તમારો કાર્બોક્સિલિક એસિડ, બરાબર, એના આલ્કાઇલ સમૂહમાં 1 કાર્બન છે તો સામે નિપજ જે છે 2 કાર્બનવાળી બની ગઈ. યસ, આ તમારો કાર્બોક્સિલિક એસિડ જેના અંદર આલ્કાઇલ સમૂહમાં 2 કાર્બન છે તો સામે નિપજ 4 કાર્બનવાળી બની ગઈ. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયાની ખાસિયત એ છે કે કાર્બોક્સિલિક એસિડમાં મોજૂદ જે આલ્કાઇલ સમૂહ છે એના અંદર જે કાર્બન છે એનાથી બમણા કાર્બનવાળો આલ્કેન આ પદ્ધતિથી બનાવી શકાય છે. એ આ પદ્ધતિની ખાસિયત છે. ચલો, ક્લિયર છે? યસ, તો આ પદ્ધતિને કહેવાય છે કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ. તો આ રીતના આપણે આલ્કેન સંયોજનોની બનાવટ બરાબર કરીશું. ચલો, હવે આપણે તમને એમના ગુણધર્મો પર વાત કરી લઈએ આલ્કેન સંયોજનોના. તો પહેલાં આપણે તમને ભૌતિક ગુણધર્મો બતાવીશું અને પછી રાસાયણિક ગુણધર્મો બતાવીશું. તો ચલો ધ્યાન આપો. ચલો, હવે આપણે આલ્કેન સંયોજનો જે છે એના ભૌતિક ગુણધર્મો પર વાત કરીશું. ભૌતિક ગુણધર્મો. ચલો, એના અંદર પહેલા આપણે
ધ્રુવીયતા પર વાત કરીએ, બરાબર. તો આલ્કેનમાં પહેલાં જો હું મીથેન લઉં તો મીથેનના અંદર CH બંધ આવેલા છે. હવે CHમાં કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતા લગભગ સરખી છે, જેના કારણે આ બંધ જે છે અધ્રુવીય છે. હવે જો આ CH બંધ અધ્રુવીય હોય તો આ બધા બંધ અધ્રુવીય પડવાના, જેના કારણે બોલો આખો અણુ કેવો રહેશે તમારો? અધ્રુવીય. તો આમ આપણે કહી શકીએ કે આલ્કેનના અંદર જો મીથેન કેવો છે? અધ્રુવીય છે. આના માટે દ્વિતીય ચાક માત્રા તમે જોશો તો 0 આવશે, બરાબર. યસ. હવે આપણે જો ઇથેનની વાત કરીએ તો ઇથેનના અંદર પણ તમને CH બંધ અને એક CC બંધ એમ બે પ્રકારના બંધ જોવા મળશે, એક CH અને CC. હવે કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતા સરખી હોવાને કારણે આ બંધ તો અધ્રુવ્ય છે. અહીંયા કાર્બન અને કાર્બન બંને સેમ છે, જેના કારણે બોલો અહીંયા કાર્બનની વિદ્યુતઋણતા સરખી હોવાને કારણે આ બંધ કેવું રહેશે? અધ્રુવ્ય. તો ધ્યાન આપજો, આલ્કેન સંયોજનોના અંદર મોજૂદ CH અને CC બંધ અધ્રુવ્ય હોવાને કારણે આલ્કેન સંયોજનો જે છે એ સ્વભાવે અધ્રુવ્ય હોય છે. આમની દ્વિતીય ચાક માત્રા શૂન્ય હોય છે. તો ધ્રુવ્યતામાં આપણે લખી દઈશું કે આલ્કેન સંયોજનો કેવા હોય છે? અધ્રુવીય હોય છે. તો આ પહેલી ધ્રુવ્યતા થઈ ગઈ. ચલો એના પછી આપણે દ્રાવ્યતાની વાત કરી લઈએ. દ્રાવ્યતા, હવે આપણને ખબર છે લાઇક ડિઝોલ્વ લાઇક, જે જેવું હોય એમાં ઓગળે. તો આલ્કેન સંયોજનો જે છે અધ્રુવ્ય હોવાને કારણે એ કોના અંદર ઓગળે છે? તો અધ્રુવ્ય દ્રાવકમાં ઓગળે છે. તો આપણે કહીશું અધ્રુવ્ય દ્રાવક જેવા કે અધ્રુવ્ય દ્રાવક જેવા કે ઈથર છે, બરાબર. યસ. બેન્ઝીન છે, ક્લોરોફોર્મ છે, બરાબર. યસ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, CCl4 છે, વગેરેમાં દ્રાવ્ય થાય છે. પણ પાણીમાં કેવા રહેશે? અદ્રાવ્ય. કારણ કે પાણી પોતે કેવો છે? તો પાણી ધ્રુવ્ય છે અને આલ્કેન સંયોજનો કેવા છે? અધ્રુવ્ય. માટે આલ્કેન સંયોજનો જે છે એ પાણીમાં કેવા રહેશે? અદ્રાવ્ય રહેશે. ચલો સમજી ગયા? તો આ દ્રાવ્યતા થઈ ગઈ. ચલો ત્રીજી વસ્તુ આપણે વાત કરીએ ભૌતિક અવસ્થાની. ભૌતિક અવસ્થા તો ધ્યાન આપજો, આલ્કેનમાં મીથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન છે ને, C1 થી C4 કાર્બન સુધીના જે આલ્કેન સંયોજનો, યસ, આ સ્વભાવે વાયુ છે. કારણ કે આ અણુઓ કદમાં નાના છે, જેના કારણે એમનો અણુભાર ઓછો હશે. અણુભાર ઓછો હશે તો એમનું વાન્ડરવાલ્સ બળ જે લાગશે એમના અણુ વચ્ચે એ બહુ ઓછું હોય છે. માટે આ સંયોજનો સ્વભાવે વાયુ હોય છે. હા, ત્યારબાદ જે પેન્ટેન છે, હેક્ઝેન છે, હેપ્ટેન છે, ઓક્ટેન છે, નોનેન છે, ડેકેન છે, બરાબર. તો આપણે કહીશું ત્યારબાદ 17 કાર્બન સુધી. તો ધ્યાન આપજો, 5 કાર્બનથી 17 કાર્બન સુધીના જે આલ્કેન સંયોજનો જે છે ને એ સ્વભાવે પ્રવાહી છે, બરાબર. કેમ એવું? કારણ કે જેમ જેમ એમનો અણુભાર વધશે એમ વાન્ડરવાલ્સ બળ વધશે, અને વાન્ડરવાલ્સ બળ વધશે એટલે તરત જ એ અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધવાને કારણે એમની ભૌતિક અવસ્થા બદલીને પ્રવાહી બની જાય છે, બરાબર. અને C18 અને ત્યાર પછીના જે છે એ સ્વભાવે ઘન છે, મીણ જેવા, જેમ કે ડામર. તો એ સ્વભાવે ઘન છે. એના પાછળનું રીઝન શું છે કે એના અંદર 18 કાર્બન યા એના કરતાં વધારે કાર્બનવાળા આલ્કેન સંયોજનો હોય છે, એટલા માટે. તો ધ્યાન આપજો, જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે એમ એમ એમની ભૌતિક અવસ્થા બદલાતી જાય છે. એના પાછળનું રીઝન એક જ છે કે કાર્બનની સંખ્યા વધતા વાન્ડરવાલ્સ બળ વધશે, અને વાન્ડરવાલ્સ બળ વધતા એમની ભૌતિક અવસ્થા બદલી જશે. સમજી ગયા? તો યસ, તો આ ભૌતિક અવસ્થા થઈ ગઈ. ચલો, ચોથો છે ગુણ ઉત્કલન બિંદુનો, બરાબર. ઉત્કલન બિંદુ. તો ધ્યાન આપજો, આ મારી પાસે મિથેન છે, આ મારી પાસે ઇથેન છે, આ મારી પાસે પ્રોપેન છે. યસ. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આમાં ઉત્કલન બિંદુ કોનું વધારે? તો ધ્યાન આપજો, મિથેન કરતાં ઇથેનનો અણુભાર વધારે છે અને એના કરતાં પ્રોપેનનો અણુભાર વધારે છે. હવે અણુભાર વધશે એટલે વાન્ડરવાલ્સ બળ વધી જશે, અને વાન્ડરવાલ્સ બળ વધશે એટલે ઉત્કલન બિંદુ વધી જશે. તો ધ્યાન આપજો, મિથેન કરતાં ઇથેનના ઉત્કલન બિંદુ વધારે છે અને એના કરતાં પ્રોપેનના ઉત્કલન બિંદુ વધારે છે, બરાબર. યસ. હવે આ મારી પાસે 5 કાર્બન પેન્ટેન છે, ધ્યાન આપજો. યસ, નોર્મલ પેન્ટેન છે આ, બરાબર. આ મારી પાસે આઇસોપેન્ટેન છે, બરાબર. યસ, આઇસોપેન્ટેન છે. અને આ મારી પાસે નિયોપેન્ટેન છે, બરાબર. યસ. તો ધ્યાન આપજો, આ 3 સંયોજનોમાં કોઈ તમને પૂછે ઉત્કલન બિંદુનો ક્રમ શું? તો ધ્યાન આપજો કે આ 3 સંયોજનોના અણુભાર સરખા છે, કારણ કે આમાં 5 કાર્બન તો આમાંય 5 કાર્બન છે, આમાંય 5 કાર્બન છે, તો અણુભાર સરખા છે. હવે અણુભાર સરખા હોય તો બોલો કોનું ઉત્કલન બિંદુ વધારે? તો ધ્યાન આપજો, ભલે અણુભાર સરખા છે પણ અહીંયા એક પણ શાખા નથી, જ્યારે અહીંયા એક શાખા છે, અહીંયા 2 શાખા છે. તો અહીંયા શાખાઓ વધારે છે, જેના કારણે તમે જોઈ શકો છો આના કરતાં આનો કદ નાનું છે, અને એના કરતાં આ અણુ જે છે ગોલીય બની ગયો, તો આનું કદ ઓર નાનું છે. અને જો કદ નાનું હશે તો વાન્ડરવાલ્સ બળ ઓછું લાગશે આમના અણુઓ વચ્ચે, અને જો વાન્ડરવાલ્સ બળ ઓછું લાગશે
તો આમનું ઉત્કલન બિંદુ ઓછું હશે. તો આજથી યાદ રાખો કે જો અણુભાર સરખો હોય તો જેમ જેમ ધ્યાન આપજો, અણુભાર સરખો હોય તો જેમ જેમ શાખા વધશે એમ એમ ઉત્કલન બિંદુ ઘટવા લાગશે. બરાબર, તો આજથી આ વસ્તુ યાદ રાખવાની. બરાબર, તો ધ્યાન આપજો. હા, અણુભાર વધે એમ વાંડરવાલ્સ બળ વધશે, ઉત્કલન બિંદુ વધશે. હા, પણ અણુભાર જો સરખા હોય તો પછી તમારે શાખાઓ જોવાની. જેમ શાખા વધુ એમ વાંડરવાલ્સ બળ ઓછું, જેના કારણે ઉત્કલન બિંદુ ઘટી જશે. તો આજથી તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે કે ભાઈ ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર, ચલે છે 1 શાખા. તો ધ્યાન આપજો, અણુભાર જેમ જેમ વધશે એમ એમ ઉત્કલન બિંદુ વધતું જશે. અને જો અણુભાર સરખા આવે તો તમારે શાખા જોવાની. તો જો શાખા વધશે તો ઉત્કલન બિંદુ ઘટશે. શાખા ક્યારે જોવાની? પણ અણુભાર સરખા હોય તો જ જોવાની હોય ને, એમને ડાયરેક્ટ નહીં જોવાની. પહેલા અણુભારથી ડિસિઝન લો, અણુભાર સરખા હોય તો પછી શાખા જોવો. અને જેમ જેમ શાખા વધશે એમ એમ ઉત્કલન બિંદુ ઘટી જશે. બરાબર, તો દાખલા તરીકે તમને કોઈ પૂછે કે ભાઈ મારી પાસે એક આ સંયોજન છે અને મારી પાસે એક આ સંયોજન છે. બરાબર, યસ. આમાં 7 કાર્બન છે, આમાં 6 કાર્બન છે. યસ. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આના અંદર ઉત્કલન બિંદુ કોનું વધારે? તો ધ્યાન આપજો, આનો અણુભાર વધારે છે. જેનો અણુભાર વધારે એનું ઉત્કલન બિંદુ વધારે. પહેલા અણુભાર જોવાનું. બરાબર, હા, અણુભાર સરખા હોય તો જ શાખા જોવાની. બરાબર, જો અણુભાર સરખા હોય, જેમ કે આના અંદર જો અણુભાર 3 સરખા છે તો હવે શાખા જુઓ. હવે અહીંયા એક પણ શાખા નથી, અહીંયા એક શાખા છે, અહીંયા 2 શાખા છે. તો જેમ શાખા વધશે એમ એમ ઉત્કલન બિંદુ ઘટતું જશે. તો આજથી યાદ રાખો, ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર, ચલે છે 1 શાખા. જેમ અણુભાર વધારે એમ ઉત્કલન બિંદુ વધારે. અને અણુભાર સરખા તો પછી શાખા જુઓ, જેમ શાખા વધારે એમ ઉત્કલન બિંદુ નીચું. ચલો, બરાબર, યસ. તો આ થઈ ગયા આપણા ભૌતિક ગુણધર્મો. બરાબર, આલ્કેન સંયોજનોના. આમાં ઉત્કલન બિંદુ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચલો, બરાબર, યસ. હવે આપણે તમને બતાવીએ રાસાયણિક ગુણધર્મો. તો ચલો ધ્યાન આપો, આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. ચલો હવે આપણે આલ્કેન સંયોજનો જે છે એમના રાસાયણિક ગુણધર્મો પર વાત કરીએ, જેને કહેવાય રાસાયણિક પ્રક્રિયાઓ. તો ધ્યાન આપજો, આલ્કેન સંયોજનો જે છે એકોર્ડિંગ ટુ એનસીઆરટી મુતાબિક જો આપણે વાત કરીએ તો 7 પ્રકારની પ્રક્રિયાઓ એનસીઆરટીમાં દર્શાવેલી છે આલ્કેન સંયોજનોની. બરાબર, હું એ 7 પ્રક્રિયાઓ અહીંયા બતાવી દઈશ. તો ચલો ધ્યાન આપજો. પહેલા આલ્કેન સંયોજનો જે છે એમાંથી આપણે એરોમેટિક સંયોજનો બનાવી શકીએ છીએ, જેને કહેવાય આલ્કેન સંયોજનોનું એરોમેટીકરણ. બરાબર, જેને આપણે શું કહીશું? એરોમેટીકરણ. તો આલ્કેન સંયોજનો જે છે એમાંથી આપણે એરોમેટિક સંયોજનો બનાવી શકીએ છીએ. જેમ કે જો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં, આ મારી પાસે નોર્મલ હેક્ઝેન છે, આને કહેવાય એન હેક્ઝેન. બરાબર, આમાં શું છે? અહીંયા CH3, અહીંયા CH2 છે. બરાબર, ફરીથી ધ્યાન આપો, અહીંયા CH3 સિંગલ બોન્ડ, CH2 સિંગલ બોન્ડ, CH2 સિંગલ બોન્ડ, CH2 સિંગલ બોન્ડ, CH2 સિંગલ બોન્ડ, CH3 છે. બરાબર, આને કહેવાય નોર્મલ હેક્ઝેન. હવે ધ્યાન આપજો, નોર્મલ હેક્ઝેનને જો Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં, આ ના હોય તો MO2O3 ઉદ્દીપકની હાજરીમાં, યસ, આ ના હોય તો V2O5 ઉદ્દીપકની હાજરીમાં, બરાબર, 10 થી 20 વાતાવરણ દબાણે અને 773 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે? અહીંયા જે છેડા પર CH3 છે, આના અંદરથી એક H નીકળે છે અને આમાંથી એક H નીકળે છે, જેના કારણે શું બની જશે? CH2 બની જશે અને એમની વચ્ચે બોન્ડ બની જશે, જેના કારણે સાયક્લોહેક્ઝેન બની ગયું. સાયક્લોહેક્ઝેન. અને આમાંથી H નીકળ્યો, આમાંથી H નીકળ્યો અને બંને વચ્ચે બરાબર આ રીતના બોન્ડ બની ગયો. એટલે આ બની ગયો CH2 અને બાકીનો જેમ છે એમ જ બધું CH2. તો આ બની ગયો સાયક્લોહેક્ઝેન. હવે શું થાય છે? હવે ફરીથી આ કાર્બન ને આ કાર્બનમાંથી ફરીથી HH નીકળે છે, બરાબર, જેના કારણે 2 સિગ્મા તૂટે છે, જેના કારણે અહીંયા એક પાઈ ફોર્મ થઈ જશે. બરાબર, એક પાઈ બની જશે. સેમ એ રીતના બાજુવાળું કાર્બન અને આ કાર્બન, યસ, એમાંથી ફરીથી HH બહાર નીકળે છે. બરાબર, HH બહાર નીકળશે, 2 H નીકળશે એટલે 2 સિગ્મા તૂટશે, 2 સિગ્મા તૂટે એટલે ફરીથી એમની વચ્ચે શું બની જશે? પાઈ બોન્ડ બની જશે. બરાબર, એ રીતના આ કાર્બન પરથી ને આ કાર્બન પરથી HH નીકળે છે, જેના કારણે એમની વચ્ચે પાઈ બોન્ડ બની જશે. તો આ રીતના 6 કાર્બન પરથી એક H બહાર નીકળી જાય છે. બરાબર, એટલે આપણે કહીશું 6 ટાઈમ્સ H બહાર આવ્યો અને પહેલા 2 વખત H બહાર આવ્યો, તો એમ ટોટલ 8 ટાઈમ્સ H બહાર આવ્યો, જેના કારણે આપણે કહીશું ભાઈ -4H2 બહાર આવી ગયો. અને નોર્મલ હેક્ઝેનમાંથી આ જે બની ગયો એરોમેટિક સંયોજન, આનું નામ છે બેન્ઝીન.
બરાબર, શું બની ગયા? બેન્ઝીન. આ પ્રક્રિયાને કહેવાય છે એરોમેટિકરણ. ચલો, બરાબર, યસ. તો આ રીતના આપણે આલ્કેનમાંથી એરોમેટિક સંયોજનો બનાવી શકીએ. ચલો, બીજું એક એક્ઝામ્પલ આપણે આપી દઈએ તમને. આ મારી પાસે છે નોર્મલ હેપ્ટેન. આ છે નોર્મલ હેપ્ટેન, બરાબર. અહીંયા CH3 CH2 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 ને અહીંયા CH3 છે. હા, હવે જ્યારે આપણે આની પ્રક્રિયા કરાવીએ છીએ આ રીતના, સેમ Cr2O3 યા તો MO2O3 યા તો V2O5 ઉદ્દીપકની હાજરીમાં 10 થી 20 વાતાવરણ દબાણ, 773 કેલ્વિન તાપમાન, તો શું થશે? આમાં આ CH3 માંથી H બહાર નીકળે છે અને આ CH2 માંથી H બહાર નીકળે છે અને 6 સભ્યવાળી જ રિંગ બને છે. એવું નથી થતું કે આ CH3 ના CH3 માંથી HH બહાર નીકળીને 7 સભ્યવાળી રિંગ બને. એવું નથી થતું. 6 સભ્યવાળી જ રિંગ બને છે. કારણ એ છે કે ભાઈ 6 સભ્યવાળી રિંગ જે છે ને, 6 સભ્યવાળી રિંગ એ વધુ સ્થાયી છે 7 સભ્યો કરતાં પણ. માટે 6 સભ્યોવાળી જ રિંગ બને છે અને અહીંયાથી H નીકળી ગયો, જેના કારણે અહીંયા CH2 બચ્યો અને અહીંયા CH2 માંથી CH બચ્યો, બરાબર. અને બંને વચ્ચે બોન્ડ બની ગયો. તો ચલો, શું થઈ ગયું? તો તમે જોઈ શકો છો અહીંયા CH2 માંથી CH બચ્યો અને અહીંયા CH3 માંથી CH2 બચ્યો અને બંને વચ્ચે આ બોન્ડ ફોર્મ થઈ ગયો અને આ જેમ હતું એમ CH3 એમને બચ. યસ, આને કહેવાય મિથાઇલ સાયક્લોહેક્ઝેન. હવે શું થાય છે? 6 કાર્બન પરથી એક હાઇડ્રોજન નીકળે છે, બરાબર. હા, આ કાર્બન પરથી જ્યારે એક હાઇડ્રોજન નીકળે એટલે પાઈ બોન્ડ, આ કાર્બન પરથી એક હાઇડ્રોજન નીકળે એટલે પાઈ બોન્ડ, આ કાર્બન પરથી એક હાઇડ્રોજન નીકળે એટલે પાઈ બોન્ડ. એટલે આ શું બની ગયું? તો મિથાઇલ બેન્ઝીન બની ગયું, જેને આપણે ટોલ્યુઇન કહેતા હતા, બરાબર. અને આ લટકતું શું બન્યો? CH3. સમજી ગયા ને? યસ, આને આપણે ટોલ્યુઇન કહીશું. અને કેટલા હાઇડ્રોજન બહાર નીકળી ગયા? તો આપણે કહીશું 8 હાઇડ્રોજન બહાર નીકળી ગયા, એટલે -4H2. કેવી રીતના? તો પહેલા આમાંથી એક નીકળ્યો હતો અને પછી દરેકમાંથી એક પાછું નીકળી ગયો, એમ કરીને ટોટલ 8 હાઇડ્રોજન બહાર નીકળી ગયા, બરાબર. તો આ રીતના આપણે આલ્કેન સંયોજનોમાંથી એરોમેટિક સંયોજનો બનાવી શકીએ. આ પ્રક્રિયાને એરોમેટિકરણ કહેવાય છે. ચલો, ઓકે, યસ. બીજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો હેલોજિનેશન પ્રક્રિયા પણ આપે છે આલ્કેન સંયોજનો, બરાબર. હેલોજિનેશન, બરાબર. કેવી રીતના? તો ધ્યાન આપજો. આ મારી પાસે આલ્કેનમાં મિથેન છે, બરાબર. યસ, જ્યારે આપણે આમને હેલોજન સાથે પ્રક્રિયા કરાવીએ, બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં, તો શું થાય છે? તો આ જે મિથેન છે, મિથેનમાં આ કાર્બન સાથે આ રીતના 4 હાઇડ્રોજન જોડાયેલા છે, બરાબર. આમાં શું થાય છે કે આનું સમવિભાજન થાય છે, બરાબર. અને આ X2 જે છે, આ X2, જ્યાં X બરાબર તમારે સમજવાનું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બરાબર. યસ, હા. તો આ હેલોજન સમજવાનું X બરાબર. ચલો, આ X2. હવે જેવું આપણે સૂર્યપ્રકાશ નાખીશું તે આનું પણ સમવિભાજન થાય છે, જેના કારણે X મુક્ત મૂલક અને આ બાજુ H મુક્ત મૂલક. તો આ X અને H આ બહાર નીકળી ગયા જોઈન્ટ થઈને, HX બાર. હવે અહીંયા રહ્યું મિથાઇલ મુક્ત મૂલક અને અહીંયા રહ્યું હેલોજન મુક્ત મૂલક. તો આ મિથાઇલ અને હેલોજન, આનો એક ઇલેક્ટ્રોન જોડીને ત્યાં બોન્ડ તૈયાર થઈ જાય છે, જેના કારણે શું બની જશે? તો આ CH3X, આ CH3, આ X બની ગયું. યસ, આને કહેવાય હેલો આલ્કેન, બરાબર. આને કહેવાય આલ્કેન સંયોજન અને એમાંથી આ બની ગયું હેલો આલ્કેન સંયોજન. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે હેલોજિનેશન પ્રક્રિયા. યસ, જો આમાં હેલોજન તરીકે હું ફ્લોરિન વાપરું તો આ પ્રક્રિયાને ફ્લોરિનેશન કહેવાય છે. જો ક્લોરિન વાપરું તો ક્લોરિનેશન, બ્રોમિન વાપરું તો બ્રોમિનેશન અને I2 વાપરું તો આયોડિનેશન કહેવાય છે આ પ્રક્રિયાને. યસ, આ પ્રક્રિયામાં શું થયું? તો આમાંથી હાઇડ્રોજન બહાર આવ્યો ને એની જગ્યાએ કોણ જઈને બેસી ગયો? હેલોજન જઈને બેસી ગયો, હે ને? અને આ નિપજ બની ગઈ, હે ને? યસ, માટે આ પ્રક્રિયાને શું કહેવાય છે? વિસ્થાપન પ્રક્રિયા. ભાઈ, હાઇડ્રોજન નીકળ્યો, હેલોજન જઈને બેસી ગયો, માટે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. અને એમાં બેસનાર, એટેક કરનાર કોણ છે? ભાઈ, મુક્ત મૂલક છે, હે ને? માટે આ પ્રક્રિયાને મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા, કારણ કે એટેક કરનાર કોણ છે? તો X મુક્ત મૂલક આના પર એટેક કરે છે, બરાબર. અને હાઇડ્રોજનને કાઢે છે અને પોતે જઈને બેસી જાય છે, માટે આ પ્રક્રિયાને શું કહેવાય છે? મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. સમજી ગયા? યસ, તો આ પ્રક્રિયા થઈ ગઈ આપણી હેલોજિનેશન. હવે અહીંયા ધ્યાન આપજો, મેં તમને કહ્યું એ પ્રમાણે X2 = શું હોઈ શકે? તો F2 હોઈ શકે, Cl2 હોઈ શકે, Br2 હોઈ શકે અને I2 હોઈ શકે. હવે ધ્યાન આપજો, અહીંયા જો આપણે F2 લઈએ છીએ ને તો આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે, Cl2 માં ધીમી થાય છે, Br2 માં ઓર ધીમી થાય છે અને I2 માં તો બહુ ધીમી થાય છે. તો આ પ્રક્રિયાનો જો વેગ લખવો હોય તો પ્રક્રિયાનો વેગ આપણે આ ક્રમમાં લખી શકીએ, બરાબર. તો આ હેલોજિનેશન પ્રક્રિયાનો વેગ કંઈક આવો હોય છે.
બરાબર. અને ધ્યાન આપજો, આ જે તમારો પ્રક્રિયક છે, આ પ્રક્રિયકમાં જો ટર્સરી હાઇડ્રોજન હોય ને તો એનું વિસ્થાપન બહુ ઝડપથી થાય છે, સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન ધીમું થાય છે અને પ્રાઇમરી હાઇડ્રોજનનું વિસ્થાપન ઓર ધીમું થાય છે. તો કયો હાઇડ્રોજન ઝડપથી વિસ્થાપન પામશે? તો ટર્સરી હાઇડ્રોજન. માટે ધ્યાન આપજો કે આ પ્રક્રિયકમાં ટર્સરી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને જે આપણને હેલો આલ્કેન મળે છે ને, યસ, એ મેજર પ્રોડક્ટ રહેશે. સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને જે હાઇડ્રોજન મળશે, જે હેલો આલ્કેન મળશે ને, એ તમારી થોડી ઓછી પ્રોડક્ટ મળશે. અને પ્રાઇમરી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને જે હેલો આલ્કેન મળે છે ને, એ ઓર ઓછી મળે છે નિપજ. તો આ નિપજ બનવાનો ક્રમ રહેશે કંઈક આ રીતના. બરાબર. જેમ કે જો હું એક એક્ઝામ્પલ આપી દઉં છું તમને, એટલે તમને ખબર પડી જશે. જો કેવી રીતના, ધ્યાનથી જોજો. જો અહીંયા મારી પાસે આ છે CH3 CH2 CH3, આ છે મારી પાસે પ્રોપેન. હવે હું આને હેલોજન સાથે પ્રક્રિયા કરું છું. બરાબર. યસ, સૂર્યપ્રકાશની હાજરીમાં. તો ધ્યાન આપજો, આ પ્રાઇમરી કાર્બન છે, આ પ્રાઇમરી કાર્બન છે, અને આ સેકન્ડરી કાર્બન છે. પ્રાઇમરી કાર્બન પરના હાઇડ્રોજનને પ્રાઇમરી હાઇડ્રોજન કહેવાય, પ્રાઇમરી કાર્બન પરના હાઇડ્રોજનને પ્રાઇમરી હાઇડ્રોજન કહેવાય, અને સેકન્ડરી કાર્બન પરના હાઇડ્રોજનને સેકન્ડરી હાઇડ્રોજન કહેવાય. હવે મેં તમને કહ્યું કે ભાઈ સેકન્ડરી હાઇડ્રોજનનું જે વિસ્થાપન થાય છે ને, પ્રાઇમરી હાઇડ્રોજન કરતાં બહુ સરળતાથી થાય છે. તો આ હાઇડ્રોજન બહુ સરળતાથી અહીંયાથી વિસ્થાપન પામશે. બરાબર. યસ, અને આપણને નિપજ આપશે કંઈક આવી. બરાબર. યસ, અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી જે આપણને નિપજ મળશે, આ હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી, બરાબર, આ હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી જે નિપજ મળશે કંઈક આવી હશે. યસ. બરાબર. યસ, અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને આપણને જે નિપજ મળશે એ પણ આવી હશે, એટલે રિપીટ થતી હશે. બરાબર. એટલા માટે હું અહીંયા બે જ નિપજો લખું છું, કારણ કે અહીંયા બે નિપજો આપણને મળશે, કારણ કે આ હાઇડ્રોજનનું વિસ્થાપન, આ હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી જે નિપજ મળશે એ આ સેમ રહેશે. યસ, આ હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી જે નિપજ મળશે આ રહેશે. બરાબર. તો અહીંયા આપણને બે નિપજો મળશે. હવે ધ્યાન આપજો, આમાંથી જે સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને જે નિપજ મળી રહેલી છે આ મુખ્ય રહેશે, અને પ્રાઇમરી હાઇડ્રોજનનું જે વિસ્થાપન થઈને નિપજ મળી રહેલી છે એ ગૌણ રહેશે. બરાબર. આ બહુ ઓછી મળશે, આ વધારે મળશે, કારણ કે સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન બહુ સરળતાથી થાય છે પ્રાઇમરી હાઇડ્રોજન કરતાં. તો આમાં આ મુખ્ય રહેશે, અને આ કેવી રહેશે? બહુ ઓછી ગૌણ મળશે. આ 45% મળશે, જ્યારે આ 55% મળશે. બરાબર. તો એટલા માટે હું કહું છું કે ભાઈ ધ્યાન આપજો, ટર્સરી હાઇડ્રોજનનું વિસ્થાપન બહુ ઝડપી થાય છે સેકન્ડરી હાઇડ્રોજન કરતાં, અને સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન બહુ ઝડપી થાય છે પ્રાઇમરી હાઇડ્રોજન કરતાં. જો આ પ્રક્રિયકમાં અહીંયા ટર્સરી હાઇડ્રોજન પણ મોજૂદ હોત તો એનું વિસ્થાપન થઈને જે નિપજ મળતી એ સૌથી વધારે મુખ્ય રહેતી. બરાબર. તો આ ધ્યાન આપજો. અત્યારે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી હાઇડ્રોજન એમ કરીને બે હાઇડ્રોજન છે, તો પ્રાઇમરી હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી જે નિપજ મળે છે એના કરતાં સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને જે નિપજ મળે છે એ વધારે મળશે આપણને. બરાબર. તો આ વસ્તુ ધ્યાન આપજો. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. હવે હેલોજનેશનના અંદર પહેલાં હું તમને ક્લોરિનેશન એક ઉદાહરણ લઈને સમજાવી દઉં છું. તો બરાબર ધ્યાનથી જોજો. ક્લોરિનેશન. બરાબર. તો આ મારી પાસે CH4 છે. ચલો, હું એને Cl2 સાથે પ્રક્રિયા કરું છું સૂર્યપ્રકાશની હાજરીમાં. આમાંથી H ગયો, આમાંથી Cl ગયો, HCl બાર, અને Hની જગ્યાએ Cl જઈને બેસી ગયું, તો CH3Cl બની ગયો. બરાબર. યસ. તો આ જે પ્રક્રિયા થઈ આને કહેવાય છે મોનોક્લોરિનેશન, કારણ કે ફર્સ્ટ ટાઈમ થયેલું છે ક્લોરિનેશન, માટે આને કહેવાય મોનોક્લોરિનેશન. હા, જો આને ફરીથી આપણે Cl2 Hની હાજરીમાં ફરીથી જો પ્રક્રિયા કરીએ, બરાબર, તો ફરીથી આમાંથી હાઇડ્રોજન બહાર આવશે, એની જગ્યાએ પેલો Cl મુક્ત મૂલક જઈને બેસી જશે. બરાબર. એટલે શું બની ગયું? CH2Cl2 બની ગયું. બરાબર. નીકળેલો હાઇડ્રોજન અને વધેલો Cl, HCl બાર. યસ, હે ને? તો આ પ્રક્રિયાને કહેવાય છે ભાઈ, આ બીજી વખતે હેલોજિનેશન થયું છે. આ થઈ ગયું પહેલી વખતે હેલોજિનેશન, આ થયું બીજી વખતે હેલોજિનેશન. માટે આને કહેવાય છે મોનોહેલોજિનેશન નિપજ, અને આને કહેવાય છે ડાયહેલોજિનેશન નિપજ. બરાબર. આ બે વખતે હેલોજિનેશન થવાથી મળતી નિપજ છે. યસ. ચલો, હવે જો આનું ફરીથી આપણે હેલોજિનેશન કરીએ તો શું થશે? તો આમાંથી H બાર આવશે, એની જગ્યાએ પેલો Cl જઈને બેસી જશે. બોલો શું બની જશે? CHCl3. બરાબર. CHCl3 બની જશે. હાઇડ્રોજન બહાર આવ્યો, Cl જઈને બેસી ગયો, એટલે CHCl3 બની ગયો. નીકળેલો હાઇડ્રોજન અને વધેલો Cl, HCl બાર. એટલે આ આપણને જે નિપજ મળી એને કહેવાય છે ત્રીજું હેલોજિનેશન થવાથી મળતી નિપજ. યસ. બરાબર. આ છે ત્રીજું હેલોજિનેશન થવાથી મળતી નિપજ. ચલો, ફરીથી જો આપણે હેલોજિનેશન કરીએ તો શું થશે? બરાબર. ફરીથી જો હેલોજિનેશન કરીએ તો શું થશે? તો ફરીથી આમાંથી હાઇડ્રોજન બહાર આવશે, એની જગ્યાએ પેલું Cl જઈને બેસી જશે. ચલો, શું બની જશે? તો CCl4. હા, નીકળેલો હાઇડ્રોજન અને વધેલો Cl, HCl બાર. યસ. આ જે નિપજ બની એને કહેવાય છે ભાઈ
ચોથું હેલોજિનેશન થવાથી મળતી નીપજ. બરાબર. હા, હવે જો હું ફરીથી હેલોજિનેશન કરવા જાઉં તો આ હેલોજિનેશન ફરીથી થવાનું નથી. કેમ નહીં થાય? કારણ કે હવે આમાં હાઇડ્રોજન છે નહીં. તો આનું મેક્સિમમ 4 વખતે હેલોજિનેશન થયું. બરાબર. યસ. તો આને કહેવાય છે પ્રથમ હેલોજિનેશન વાળી નીપજ, આને કહેવાય છે બીજું હેલોજિનેશન થવાથી મળતી નીપજ, આને કહેવાય ત્રીજું હેલોજિનેશન થવાથી મળતી નીપજ, અને આને કહેવાય ચોથું હેલોજિનેશન થવાથી મળતી નીપજ. ચલો, બરાબર. આને કહેવાય છે ક્લોરોમિથેન, આને કહેવાય ડાયક્લોરોમિથેન, આને કહેવાય ટ્રાયક્લોરોમિથેન, યા તો ક્લોરોફોર્મે કહેવાય છે આને ટ્રાયક્લોરોમિથેન યા તો ક્લોરોફોર્મે કહેવાય છે, આને ટેટ્રાક્લોરોમિથેન કહેવાય છે. બરાબર. પહેલા આપણે વિસ્થાપિત સમૂહ લખીએ છીએ, પછી આપણે વર્ડ રૂટ લખીને પાછળ એન લગાવીશું, તો ટેટ્રાક્લોરોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન કહેવાય. ચલો, ક્લિયર છે? તો આપણું ક્લોરિનેશન થઈ ગયું. બરાબર. આ રીતના આપણે બ્રોમિનેશન કરી શકીએ, આ રીતના આપણે ફ્લોરિનેશન કરી શકીએ, આ રીતના આયોડિનેશન કરી શકીએ. હવે જો હું તમને એક નોંધ બતાવી દઉં કે ભાઈ આયોડિનેશનમાં દિક્કત શું છે, તો CH4 પ્લસ I2 નાખીને તમે જ્યારે આયોડોમિથેન બનાવો છો, બની તો જાય છે, પણ એની સાથે બાય પ્રોડક્ટ બહાર શું આવશે? HI. હવે આ HI જે છે ને એ રિડ્યુસિંગ એજન્ટ છે. બરાબર. રિડક્શન કરતા છે, પ્રબળ રિડક્શન કરતા છે આ. બરાબર. તો આ HI શું કરે છે? આ CH3I ને રિડક્શન કરીને એને શામાં કન્વર્ટ કરી નાખે છે? મિથેન અને I2 માં, જેના કારણે આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે, જેના કારણે બરાબર અહીંયા નીપજ જે છે બહુ ઓછી મળે છે. તો પ્રક્રિયા મિશ્રણમાંથી તાત્કાલિક HI ને અહીંયાથી દૂર કરવો પડશે, યા તો પછી HI ને કોઈની સાથે પ્રક્રિયા કરાવી દો. તો આ વખતે આ લોકો શું કરે છે? તો આ પ્રક્રિયા દરમિયાન આ જે HI બને છે, આ HI ને હટાવવા માટે આ પ્રક્રિયા દરમિયાન એ પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે HNO3, HiO3 આ બધા પ્રક્રિયકો આના અંદર ઉમેરે છે. આ પ્રક્રિયક ઉમેરવાથી શું થશે? તો આ પ્રક્રિયકો જે છે HI સાથે પ્રક્રિયા કરી નાખે છે, જેના કારણે HI અહીંયાથી હટી જશે, જેના કારણે આપણને વધુને વધુ નીપજ મળશે આયોડોમિથેન. બરાબર. તો આયોડિનેશન પ્રક્રિયામાં નીપજ વધારવા માટે આપણે શું કરીશું? તો એ પ્રક્રિયા દોરાન બરાબર આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે HNO3 અને HiO3 ઉમેરીને રાખીશું. સમજી ગયા? યસ. ચલો, ક્લિયર છે? યસ. હા, હવે જો તમને કોઈ કહે ભાઈ આની ક્રિયાવિધિ સમજાવો, તો ચલો ધ્યાન આપો, હું ક્રિયાવિધિ તમને બતાવી દઉં આ પ્રક્રિયાની. બરાબર. ચલો, હું આ પ્રક્રિયાની ક્રિયાવિધિ બતાવવા જઈ રહેલો છું. ધ્યાન આપજો. મિથેન લઈને એને Cl2 સાથે પ્રક્રિયા કરીને આપણે શું બનાવ્યું છે? CH3Cl. તો ચલો, આ પ્રક્રિયા કેવી રીતના થઈ જશે? ચલો, તો એની ક્રિયાવિધિ વિશે વાત કરી લઈએ. બરાબર. ક્રિયાવિધિ યાદ થાય તો કરવાની, બાકી ક્રિયાવિધિ યાદ કરવાની કોઈ જરૂર નથી. બરાબર. ખાલી સમજવા માટે જ ક્રિયાવિધિ હોય છે. તો ક્રિયાવિધિ ટ્રાય કરજો, થાય તો ઓકે, ના થાય તો વાંધો નથી. ચલો, તો હું ક્રિયાવિધિ બતાવી દઉં છું. ચલો, હવે આપણે ક્રિયાવિધિ પર વાત કરી લઈએ. તો જો CH4 મિથેનને જ્યારે આપણે ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી હતી, તો બન્યું તો ક્લોરોમિથેન પ્લસ HCl. બરાબર. યસ. આ પ્રક્રિયા થઈ હતી. હવે આ પ્રક્રિયા કેવી રીતના થાય છે આપણે એ સમજીએ. બરાબર. તો ચલો, એના માટે હું તમને ક્રિયાવિધિ સમજાવી દઉં. બરાબર. ક્રિયાવિધિ જેને આપણે મિકેનિઝમ પણ કહી શકીએ. તો જો આની મિકેનિઝમ શું છે, આની ક્રિયાવિધિ શું છે, તો ધ્યાન આપજો. આમાં સ્ટેપ 1માં શું થાય છે? તો આ જે Cl2 છે, જેમાં 2 Cl વચ્ચે એક ઇલેક્ટ્રોનની શેરિંગ થવાથી, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી આ બંધ સહસંયોજક બંધ બનેલો છે. બરાબર. યસ. આ બંધનું સમવિભાજન થાય છે. તો પહેલા સ્ટેપમાં શું થાય છે? સૂર્યપ્રકાશની હાજરીમાં બરાબર આ બંધનું સમવિભાજન થાય છે, જેના કારણે એક ઇલેક્ટ્રોન આ ઘટક તરફ અને એક ઇલેક્ટ્રોન આ ઘટક તરફ વેચાઈ જાય છે. બરાબર. તો આપણને 2 મોલ અહીંયા Cl મુક્ત મૂલક મળી જાય છે. બરાબર. એક ઇલેક્ટ્રોન બરાબર આ ઇલેક્ટ્રોન લઈને આ ઘટક અલગ થઈ ગયો, આ ઇલેક્ટ્રોન લઈને આ ઘટક અલગ થઈ ગયો, જેના કારણે આપણને 2 મોલ Cl મુક્ત મૂલક મળી ગયા. બરાબર. તો આ સ્ટેપ 1 છે. યસ. આ સ્ટેપને ઇનિશિએશન સ્ટેપ પણ કહેવાય છે, પ્રારંભિક તબક્કો પણ કહેવાય છે. હવે શું થાય છે? સ્ટેપ 2. હવે સ્ટેપ 2માં શું થાય છે? આ જે Cl મુક્ત મૂલક બનેલો છે એ સીધો આઈને મિથેન ઉપર ટકરાય છે. બરાબર. મિથેનમાં જે CH બોન્ડ છે, બરાબર. યસ. આના ઉપર આઈને ટકરાય છે આ Cl મુક્ત મૂલક, જેના કારણે શું થાય છે? આ CH બોન્ડમાં જે 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. યસ. આ 2 ઇલેક્ટ્રોન જે છે આનું સમવિભાજન થાય છે. આ બોન્ડનું શું થાય છે? સમવિભાજન. યસ. આ H જે છે આ ઇલેક્ટ્રોન લઈને અલગ થઈ જાય છે, અને આ જે વધેલો CH3 જે છે એ આ ઇલેક્ટ્રોન લઈને અલગ થઈ જાય છે. યસ. હા, તો બનેલો આ H મુક્ત મૂલક જે છે એ Cl મુક્ત મૂલક સાથે જોડાવાથી શું થઈ જશે? અહીંયા HCl અલગ થઈ જશે, અને વધેલો જે ભાગ આ
જે આ CH3 મુક્ત મૂલક, આ જે વધેલો ભાગ છે એને આપણે કહીશું મિથાઇલ મુક્ત મૂલક. બરાબર. હવે શું થાય છે, આ જે મિથાઇલ મુક્ત મૂલક જે બનેલો છે, બરાબર, આ બહુ અસ્થાયી છે. તો આ શું કરશે ખબર છે, Cl2 સાથે ટકરાય છે અને Cl2 વચ્ચે જે બંધ છે આનું સમવિભાજન કરી દે છે. બરાબર, આ બંધનું સમવિભાજન, જેના કારણે Cl મુક્ત મૂલક જે બને છે એ આ CH3 મુક્ત મૂલક સાથે જોડાઈને આ CH3 જે મુક્ત મૂલક છે એની સાથે, બરાબર, પેલો Cl મુક્ત મૂલક જે છે જોડાઈને, બરાબર, બની જાય છે CH3Cl અને ઉત્પન્ન થયું આ Cl મુક્ત મૂલક આમાંથી. સમજી ગયા? તો આ રીતના CH3Cl બની જાય છે. બરાબર. હા, હવે આ ઉત્પન્ન થયેલો Cl મુક્ત મૂલક ફરીથી આ ક્લોરોમિથેનના CH બોન્ડ જે છે એના ઉપર એટેક કરે છે અને એટેક કરવાથી ફરીથી આ બે સ્ટેપ થશે અને ડાયક્લોરોમિથેન બની જશે. બરાબર. હા, ઉત્પન્ન થયેલો Cl મુક્ત મૂલક જે છે ફરીથી ડાયક્લોરોમિથેનના CH બોન્ડ ઉપર એટેક કરશે અને ફરીથી આ બે સ્ટેપ થશે અને મળી જશે ટ્રાયક્લોરોમિથેન. ટ્રાયક્લોરોમિથેનના CH બંધ ઉપર ફરીથી ઉત્પન્ન થયેલો Cl મુક્ત મૂલક એટેક કરશે અને ફરીથી આ બે સ્ટેપ થશે અને બની જશે ટેટ્રાક્લોરોમિથેન. બરાબર. યસ. તો આ રીતના આપણને ટેટ્રાક્લોરોમિથેન મળી જશે અહીંયા. માટે આ સ્ટેપને આપણે કહીશું પ્રોપેગેશન સ્ટેપ. બરાબર. યસ. અને લાસ્ટ સ્ટેપ જેને કહેવાય ટર્મિનેશન સ્ટેપ. હવે ટર્મિનેશન કેવી રીતના આવે છે? બરાબર, ટર્મિનેશન સ્ટેપ. તો આનું ટર્મિનેશન કેવી રીતના થાય છે તો ધ્યાન આપજો. આ ઉત્પન્ન થયેલો Cl મુક્ત મૂલક અને બંને અહીંયા વધેલો Cl મુક્ત મૂલક, યસ, આ બંને જોડાવાથી ટર્મિનેશન થઈ જશે પ્રક્રિયાનું. બરાબર. યસ. અને ઘણી વખતે આ ઉત્પન્ન થયેલો CH3 મુક્ત મૂલક, બરાબર, યસ, બીજા CH3 મુક્ત મૂલક સાથે અંદર જોડાણ થવાથી બની જશે ઇથેન, કે જેના કારણે ટર્મિનેશન થઈ જાય છે આ રિએક્શન. બરાબર. યસ. ઘણી વખતે શું થાય છે, આ જે CH3 મુક્ત મૂલક બન્યો એ Cl મુક્ત મૂલક સાથે ટકરાવાથી પણ પ્રક્રિયાનું ટર્મિનેશન થાય છે. બરાબર. યસ. તો આ થઈ ગયો તમારો અંતિમ તબક્કો જેને કહેવાય ટર્મિનેશન સ્ટેપ. બરાબર. તો આ રીતના ક્લોરિનેશન થતું હોય છે. ચલો. બરાબર. યસ. તો મેં બીજી પ્રક્રિયા હેલોજિનેશન પૂરી કરી. ચલો, હવે આપણે તમને બતાવીશું સમઘટીકરણ પ્રક્રિયા. તો ચલો ધ્યાન આપો. ચલો, તો હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ જેને કહીશું આપણે સમઘટીકરણ. બરાબર. સમઘટીકરણ, આઇસોમરાઇઝેશન પ્રક્રિયા. તો હવે ધ્યાન આપજો. આ મારી પાસે બ્યુટેન છે, CH3 CH2 CH2 CH3. બરાબર. યસ. AlCl3 અને HCl ની હાજરીમાં જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ તો શું થાય છે, તો સામે બની જાય છે CH3 CH CH3 CH3. એનો મતલબ કે અહીંયા જેટલા કાર્બન અને હાઇડ્રોજન છે, આ જે આણ્વીય સૂત્ર છે એ જ આણ્વીય સૂત્ર ધરાવતું આ સંયોજન તૈયાર થઈ ગયું. બરાબર. યસ. હા, ફરક એટલો છે કે ભાઈ અહીંયા 4 કાર્બન સળંગ શૃંખલામાં છે જ્યારે અહીંયા 3 કાર્બન સળંગ શૃંખલામાં છે. એનો મતલબ કે આનું આ જે છે સમઘટક બનેલો છે. યસ. આ પ્રક્રિયાને કહેવાય સમઘટીકરણ પ્રક્રિયા. તો જે પ્રક્રિયામાં સમઘટકનું નિર્માણ થતું હોય છે એને સમઘટીકરણ પ્રક્રિયા કહેવાય છે. હું આને પુનઃવિન્યાસ પ્રક્રિયા પણ કહી શકું, કારણ કે આટલો ભાગ જે છે અહીંયાથી નીકળીને આ કાર્બન ઉપર લાગેલો છે. યસ. અને આ નીપજ બનેલી છે, તો અહીંયા રીઅરેન્જમેન્ટ થયેલું છે, માટે હું આને પુનઃવિન્યાસ પ્રક્રિયા પણ કહી શકું. બરાબર. તો અહીંયા આ બ્યુટેન જે છે એમાંથી આ શું બની ગયો, તો 2મિથાઇલ પ્રોપેન બની ગયો. આને કહેવાય 2મિથાઇલ પ્રોપેન. તો આ પ્રક્રિયાને સમઘટીકરણ અથવા આઇસોમરાઇઝેશન પ્રક્રિયા પણ કહેવાય છે, કારણ કે સમઘટકનું નિર્માણ થયેલું છે, આઇસોમરનું નિર્માણ થયેલું છે, માટે આને આઇસોમરાઇઝેશન પ્રક્રિયા પણ કહેવાય છે અથવા સમઘટીકરણ પ્રક્રિયા પણ કહેવાય છે. ચલો. બરાબર. યસ. ચલો, હવે ચોથી પ્રક્રિયા જેને આપણે કહીશું પાણીની બાષ્પ સાથેની પ્રક્રિયા. પાણીના બાષ્પ સાથેની પ્રક્રિયા. ચલો, તો ધ્યાન આપજો. આ મારી પાસે હાઇડ્રોકાર્બન છે, બરાબર, આલ્કેન મિથેન છે. ચલો, આપણે આને પાણીની બાષ્પ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીએ. દાખલા તરીકે 1270 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરીએ છીએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં. તો શું થશે, આ કાર્બન જે છે ઓક્સિજન સાથે જોડીને કાર્બન મોનોક્સાઇડ બની જાય છે અને આ H4 અને H2 અલગ થઈ જાય છે, એને કહેવાય 3H2. તો આ જે બની ગયું એને કહેવાય છે જળવાયુ. બરાબર. તો આ રીતના
હાઇડ્રોકાર્બન મીન્સ આલ્કેનને પાણીની બાષ્પ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરવાથી જળવાયુ બનતું હોય છે. બરાબર, તો આ થઈ ગયું પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા. ચલો હવે આપણે તમને બતાવીએ દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયા, બરાબર. તો આ છે આપણો આલ્કેન. બરાબર, આનું જો આપણે દહન કરી દઈએ સંપૂર્ણ, તો આ કાર્બન જે છે એનું પણ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે અને હાઇડ્રોજન જે છે એ પણ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે. બરાબર, હાઇડ્રોજન પણ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે ઊંચા તાપમાને આપણે જો આનું દહન કરીએ તો. બરાબર, યસ. આ પ્રક્રિયાને આપણે નામ આપીશું સંપૂર્ણ દહન, કારણ કે આના અંદર કાર્બન પણ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયો, હાઇડ્રોજન પણ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયો. ચલો આ પ્રક્રિયાને બેલેન્સ કરી નાખીએ. તો અહીંયા હાઇડ્રોજન 4 છે, તો અહીંયા 2 ઓક્સિજન થઈ ગયા, 2 ને 2 4, તો આગળ 2. બરાબર, આ પ્રક્રિયાને આપણે નામ આપી દઈશું સંપૂર્ણ દહન પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, આ મારી પાસે આલ્કેન છે. ચલો હું આને બરાબર અપૂરતો ઓક્સિજન આપું છું, તો કાર્બન જે છે એ ઓક્સાઇડમાં જતો નથી, પણ હાઇડ્રોજન એકલો ઓક્સાઇડમાં જતો રહે છે અને બની જાય છે H2O. હવે અહીંયા 4 હાઇડ્રોજન છે, તો આગળ 2 મૂકી દો, એટલે 4 થઈ ગયા. ઓક્સિજન 2, તો આગળ અહીંયા 2 ઓક્સિજન, કાર્બન 1 તો કાર્બન 1. યસ, આ પ્રક્રિયાને આપણે નામ આપીશું અપૂર્ણ દહન પ્રક્રિયા. શું કહીશું? અપૂર્ણ દહન પ્રક્રિયા. તો આ રીતના આલ્કેન સંયોજનો જે છે એ દહન પ્રક્રિયાઓ આપતા હોય છે. ચલો બરાબર, તો આ થઈ ગઈ દહન પ્રક્રિયા. ચલો હવે આપણે તમને બતાવીએ ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર, ઉદ્દીપકની હાજરીમાં, જેને કહેવાય ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા. તો ચલો ધ્યાન આપો. ચલો હવે આપણે ઓક્સિડેશન, બરાબર, ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા પર વાત કરીએ. તો જુઓ, આ મારી પાસે મિથેન છે. બરાબર, હવે હું આનું ઓક્સિડેશન કરું છું કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને. તો શું થાય છે? તો શું થશે કે અહીંયા એક કાર્બન અને ઓક્સિજનની વચ્ચે અહીંયા ઓક્સિજન એડ થઈ જશે. બરાબર, યસ. તો બોલો નિપજ શું બની ગઈ? તો CH3 બરાબર OH, આ નિપજ બની ગઈ. એક ઓક્સિજન એડ થયો છે, તો આગળ મેં હાફ O2 લખી દીધું. બરાબર, યસ. હવે જો હું આમાં ઉદ્દીપક બદલી નાખું, બરાબર, આ CH4 મેં લીધેલું છે, આ CH4 મેં લીધેલો છે. હવે હું આનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું છું, પણ MO2O3 ઉદ્દીપક વાપરું છું. બરાબર, અને તાપમાન. તો શું થઈ જશે? તો બે બાજુ ઓક્સિજન એડ થઈ જશે. અહીંયા શું થાય છે? બે બાજુ ઓક્સિજન એડ થાય છે. આ CH4, બરાબર, અહીંયા ઓક્સિજન એડ થયો, અહીંયા ઓક્સિજન એડ થયો. બરાબર, હા. તો હવે ધ્યાન આપજો, એક કાર્બન ઉપર 2 OH કદાપી ટકી શકે નહીં, તરત જ પાણી છોડી દેશે. તો અહીંયાથી પાણી છૂટી જશે, તો H2O બહાર આવી ગયું. બરાબર, અહીંયા H2O બહાર આવી જશે. નિપજ બોલો શું બની જશે? તો આપણે કહીશું સાહેબ HCCHO. તો નિપજ શું બની ગયું? HCHO. યસ, તો નિપજ આવી બની જશે. બરાબર, અને જો હવે ઉદ્દીપક જો બદલી નાખું હું, બરાબર, જો હું ઉદ્દીપક બદલી નાખું ઓક્સિજન સાથે જ પ્રક્રિયા, મેં ઉદ્દીપક બદલીને CH3COO ટ્વાઇસ MN વાપર્યો, મેગ્નીઝ એસિટેટ, અને ઊંચું તાપમાન. તો શું થશે? તો 3 બાજુ ઓક્સિજન એડ થઈ જશે. આ કાર્બન ઉપર આ 3 હાઇડ્રોજન છે. બરાબર, યસ. શું થશે? અહીંયા ઓક્સિજન એડ થઈ જશે, અહીંયા ઓક્સિજન એડ થઈ જશે, અહીંયા ઓક્સિજન એડ થઈ જશે. હવે એક કાર્બન ઉપર 2 OH ટકી શકે નહીં, એટલે તરત જ આ પાણી છોડી દેશે. H2O તરત જ બહાર નીકળી જશે. ચલો હવે શું વધ્યું? તો HCOOH, એટલે કે ફોર્મિક એસિડ તૈયાર. બરાબર, શું બની ગયું? HCOOH, ફોર્મિક એસિડ તૈયાર. યસ, કેટલા ઓક્સિજન અંદર ગયા? 3 ઓક્સિજન. તો 3 ઓક્સિજન માટે આગળ શું લખી દઉં? 3/2. ચલો બરાબર, યસ. હવે આ જ રીતના જો આપણે મિથેનને લઈને જો KMnO4 ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીએ, યા તો પછી K2Cr2O7 નો ઉપયોગ કરીએ, બરાબર, તો ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી. બરાબર, તો KMnO4 યા તો K2Cr2O7 આનું ઓક્સિડેશન કરી શકતા નથી. પણ જો હું એવો આલ્કેન સંયોજન લઈ લઉં કે જેમાં ટર્સરી હાઇડ્રોજન મોજૂદ હોય, અને જો આમની પ્રેઝન્સમાં ટર્સરી હાઇડ્રોજન હોય એ વખતે KMnO4 યા તો K2Cr2O7 સાથે જો આપણે પ્રક્રિયા કરીએ, તો એ વખતે આ CH બોન્ડમાં એક ઓક્સિજન એડ થઈ જશે અને નિપજ બની જશે આલ્કોહોલ. CH3 નીચે CH3 અને થઈ જશે અહીંયા OH. બરાબર, તો એ વખતે આપણને નિપજ આલ્કોહોલ મળી જશે. તો આ પ્રક્રિયાને આપણે કહીશું ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા, યા તો નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા. ચલો બરાબર, યસ. ચલો હવે આપણે લાસ્ટ પ્રક્રિયા જોઈએ. બરાબર, 7મી, જેને આપણે કહીશું
ઉષ્મીય વિભંજન પ્રક્રિયા યા તો પાયરોલિસિસ પ્રક્રિયા. તો ચલો ઉષ્મીય વિભંજન પ્રક્રિયા આપણે જોઈ લઈએ. ચલો હવે આપણે 7મી પ્રક્રિયા જોઈએ, જેને આપણે કહીશું ઉષ્મીય વિભંજન. બરાબર, ઉષ્મીય વિભંજન કહી દઈશું, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું પાયરોલાઇસિસ. હવે ઉષ્મીય વિભંજન કહેવાય કોને? તો ધ્યાન આપજો, આલ્કેન સંયોજનોને જ્યારે આપણે ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ ને, ત્યારે એમાં મોજૂદ CC બોન્ડ બ્રેક થાય છે અને CH બોન્ડ બ્રેક થાય છે, જેના કારણે નાના નિમ્નતર આલ્કેન અને આલ્કિન સંયોજનો બનતા હોય છે. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મીય વિભંજન પ્રક્રિયા. જેમ કે આ મારી પાસે C12H26 છે, આને આપણે કહીશું ડોડેકેન. આને શું કહીશું? ડોડેકેન. બરાબર, ડેકેન એટલે 10 કાર્બન અને ડો એટલે 10 + 2. દાખલા તરીકે 11 કાર્બન હોય ને તેને કહેવાય અનડેકેન, અને 12 કાર્બન હોય ને તેને કહેવાય ડોડેકેન. બરાબર, 12 કાર્બન હોય તેને કહેવાય ડોડેકેન. તો આ 12 કાર્બન વાળું મારી પાસે આલ્કેન છે. હવે જેવું હું આને 973 કેલ્વિન તાપમાને ગરમ કરું છું, નિકલ યા તો પ્લેટિનમ યા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં, તો શું થાય છે? આ આલ્કેન જે છે નિમ્નતર આલ્કેનમાં કન્વર્ટ થઈ જાય છે. એનો મતલબ સાહેબ આ 7 કાર્બન અને 5 કાર્બનમાં વેચાઈ જાય છે. તો C7H 7 × 14 = 16 H16 આવો હેપ્ટેન બનાવી દે છે. આ હેપ્ટેન બની ગયો, અને જે 5 કાર્બન બચ્યા એનો આલ્કિન બની જશે, તો C5H10. બરાબર, આ આલ્કિન બની ગયો. ઓકે, અને બાકીની અન્ય નિપજો બની જાય છે, અન્ય નિપજો મળે છે. બરાબર, તો તમે જોઈ શકો છો આના અંદર મોટો તમારો આલ્કેન જે છે એ નિમ્નતર આલ્કેન અને આલ્કિનમાં કન્વર્ટ થઈ ગયો. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મીય વિભંજન પ્રક્રિયા. બરાબર, ઉષ્મીય વિભંજન પ્રક્રિયા. તો આ ઉષ્મીય વિભંજન પ્રક્રિયાનું બેસ્ટ એક્ઝામ્પલ છે. આમાં તમે જોઈ શકો છો ડોડેકેનને જ્યારે આપણે ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે એ નિમ્નતર આલ્કેન અને આલ્કિનમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર, હા, આ ઘટક કેરોસીનના અંદર મોજૂદ હોય છે. બરાબર, તો કેરોસીન જે છે એના અંદર આ ઘટક મોજૂદ છે. જ્યારે આપણે કેરોસીનને ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે એના અંદર મોજૂદ ડોડેકેન જે છે એ હેપ્ટેન અને પેન્ટીનમાં રૂપાંતર થઈ જાય છે. હેપ્ટેન અને પેન્ટીનમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર, આ પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મીય વિભંજન પ્રક્રિયા. બરાબર, ઉષ્માનો ઉપયોગ કરીને આપણે મોટા આલ્કેનને નાના આલ્કેન અને આલ્કિનમાં રૂપાંતર કરી શકીએ છીએ. આ પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મીય વિભંજન પ્રક્રિયા. ચલો, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્કેન સંયોજનો આપણા પૂર્ણ થાય છે. હવે આપણું નેક્સ્ટ લેક્ચર જે બનશે એ આલ્કિન સંયોજનો પર બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.